બેસી જઈશું અને થેલો આપણે આગળની ટાઇલ્સમાં નીચે મૂકી દઈશું. થેલા બધા કોઈના હાથમાં નહીં, ખોળામાં નહીં, પેન્સિલે હાથમાં નહીં, કશું જ હાથમાં નહીં રાખવાનું, બધું જ આગળ મૂકી દો. હા, ટાઇલ્સ આખી તમને એક આપી છે, બરાબર? સરસ. એકદમ ટટ્ટાર હાથ આ રીતે રાખીશું અને અહીંયા રાખીશું પગ ઉપર, પલાટી સરસ લગાવીશું. આપણે બધા પહેલાં 3 વાર ઓમ ધ્વનિ કરીશું અને પછી આ પ્રોગ્રામની શરૂઆત કરીશું, બરાબર? તો સરસ બધા હાથ આમ કરશો અને હું બોલીશ એમ તમારે પણ બોલવાનું છે. ઓ શાંતિ. 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 ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. તમારે કહેવાનું વેરી ગુડ મોર્નિંગ. શું બોલવાનું? વેરી ગુડ મોર્નિંગ. ચલો, ગુડ મોર્નિંગ. ઓકે, ચલો બધા હાથ આગળ લઈ જઈશું. હાથ આગળ લઈ જાઓ આવી રીતે ખુલ્લો. ઓકે, પાછળ થપથપાવો. બોલો શાબાશ, શાબાશ. ઓકે. નાના નાના ભૂલકાઓનું, બાળકોનું ભગવાનના ઘરમાં દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. સોનુબેન બધાને પછી હાજરી પૂરીને તિલક કરશે અને આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરશું. ઓકે, હવે આપણે તમને પ્રશ્ન પૂછીશું, એનો તમારે શું આપવાનો છે? જવાબ આપવાનો છે. તમે અહીંયા આવ્યા, આ કોનું ઘર છે? ભગવાનનું. કોણ બોલ્યું? સરસ, તાલી પાડો એના માટે. ભગવાનના ઘરે તમે આવ્યા છો, બરાબર ને? તો ભગવાનનું ઘર એટલે આપણા બધાનું ઘર. ભગવાનનું ઘર એટલે આપણા બધાનું ઘર. તમે સ્કૂલમાં જાઓ ને, ભણવા માટે જાઓ છો ને, એમ અહીંયા એ ભગવાનના ઘરમાં ભગવાનની સ્કૂલ છે આ. એમાં બધાએ સવારે ભણવા આવે, મોટા મોટા. નાના પણ ભણવા આવે, મોટા પણ ભણવા આવે, બધાએ અહીંયા ભણવા આવે. પેલી સ્કૂલમાં તો નાના નાના જ ભણે, હે ને? પણ આ ભગવાનની સ્કૂલમાં તો મોટાએ ભણે, નાનાએ ભણે, બધાએ ભણે. અને અત્યારે તમે શું કરવા આવ્યા છો? અહીંયા ભણવા માટે આવ્યા છો, બરાબર ને? અને સમર કેમ્પ છે, જેમાં આનંદ, ઉમંગ, ઉત્સાહ પણ છે, નવી નવી ગેમો પણ છે, સ્પર્ધાઓ પણ છે. એ તમારી બધાની ચિત્ર સ્પર્ધા છે. કઈ સ્પર્ધા? ચિત્ર સ્પર્ધા 20 તારીખે. અને 21 તારીખે વેસ્ટમાંથી શું બનાવવાનું? બેસ્ટ. એટલે પહેલાં બધાએ ઘરે સરસ તૈયારી કરીને આવજો અને બધાએ પોતાનો કાગળ જાતે અહીંયા લાવવાનો, ઘરેથી કલર લઈને આવવાના, પેન્સિલિયા કલર, બીજા કોઈ કલર ચાલશે નહીં. કયા કલર ચાલશે? પેન્સિલિયા. છે ને બધાની પાસે પેન્સિલ કલર? હા. અને તમારે અહીંયા આવીને ચિત્ર દોરવાનું છે અને એમાં કલર પૂરવાના છે. પછી એમાંથી આપણે 3 નંબર જાહેર કરીશું અને એને ઇનામ પણ મળશે. જેનો પહેલો, બીજો, ત્રીજો નંબર આવશે એને શું મળશે? ઇનામ. પછી બીજા દિવસે વેસ્ટમાંથી શું બનાવવાનું? બેસ્ટ. જેમ કે ગુલ્ફી ખાધી તો ગુલ્ફીની સળીઓથી કોઈ એરોપ્લેન બનાવે, તો કોઈ બોટ બનાવે, કોઈ નાવ બનાવે, અલગ અલગ બધું બનાવે ને બધા. વેસ્ટમાંથી બેસ્ટ એટલે જે ફેંકી દેવાની હોય એવી વસ્તુમાંથી આપણે સારી વસ્તુ બનાવીએ.
તો એની પણ હરીફાઈ છે, તો એમાં પણ પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે અને એને ઇનામ પણ આપવામાં આવશે. તો અત્યારથી બધા ઘરે જઈને તૈયારી કરવાની. શેની તૈયારી કરવાની? ચિત્ર સ્પર્ધાની અને વેસ્ટમાંથી બેસ્ટની. બરાબર કરશો ને બધા? અને પહેલો નંબર બધાય લેવાનો, બીજો નંબર લેવાનો, ત્રીજો, કે મારો જ નંબર આવવો જોઈએ, એ રીતે આપણે તૈયારી કરીશું. રાઈટ? તો 20 અને 21 તારીખે 2 સ્પર્ધાઓ પણ છે અને રોજ રોજ તમને નવી નવી ગેમ પણ રમાડવામાં આવશે. ખ્યાલ આવી ગયો બધાને? અને કેટલા દિવસ અહીંયા પ્રોગ્રામ છે? 7 દિવસનો. કેટલા દિવસનો પ્રોગ્રામ છે? 7 દિવસનો. આજથી શરૂ થશે અને 24 તારીખે પ્રોગ્રામ પૂરો થશે. કઈ તારીખે પ્રોગ્રામ પૂરો થશે આપણો? 24 તારીખે. ત્યાં સુધી તમારે બધાએ નોટ પેન લઈને આવવાનું છે. આવી બેગ લઈને આવશો તો એ ચાલશે. ઓમ શાંતિ. આ ગયા આપ? ગુજરાતી તો સમજશે ને બધા? હા. કાલથી બધાએ શું કરવાનું? નોટ પેન બેગ લઈને આવવાનું છે. પાક્કું? ખ્યાલ આવી ગયો? ઘરેથી પહેલેથી તૈયારી કરી લેવાની. અને કેટલા વાગે અહીંયા આવી જવાનું? 9:15 આવી જવાનું. કેટલા વાગે? કાલથી કેટલા વાગે આવવાનું? 9:15. અને પોતાની જગ્યા ઉપર આવીને બેસી જવાનું. જ્યાં તમે બેઠા છો ને ત્યાં તમારી શું થઈ ગઈ? હવે જગ્યા થઈ ગઈ. બરાબર? યાદ રાખજો કે હું અહીંયા બેઠો તો, હું અહીંયા બેઠો તો, હું અહીંયા બેઠો તો, ત્યાં જ બેસવાનું હોય બધાએ. હા ને? બરાબર? યાદ રહી ગયું બધાને? સરસ. ચલો હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. તો ભગવાનના ઘરમાં આજે સમર કેમ્પનું સુંદર આયોજન છે, જેમાં આપ સર્વનું હું ફરીથી દિલથી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. તાળી તો પાડો. હા, સરસ. કોઈ આપણું સ્વાગત કરે તો આપણે શું કરવાનું? તાળી પાડવાની. એનો ઉમંગ ઉત્સાહ પણ વધે અને આપણો પણ ઉમંગ ઉત્સાહ વધે. અને તાળી પાડવાથી શું થાય? હાર્ટ એટેક ના આવે. શું ના આવે? હાર્ટ એટેક ના આવે. આજે નાના નાના બાળકોને શું આવી જાય છે? હાર્ટ એટેક આવી જાય છે ને. આપણે હાર્ટ એટેક નથી લાવવું ને તો શું પાડવાની? તાળી. કઈ રીતે પાડવાની? જો આવી રીતે નહીં, સમજો. હા, આને ટચ કરો, ટચ કરો, ટચ કરો. કર્યું ટચ? કર્યું ટચ? પાડો અને જોરથી વાગે. સરસ. આવી 200 તાળી પાડવાની રોજ. કેટલી પાડવાની? 200. તો આપણને હાર્ટ એટેક છેલ્લા એન્ડ સુધી આવશે નહીં. ગમ્યું બધાને? તો રોજ ઘરે પણ તાળી પાડશો ને? બીજાને પણ શીખવશો કે નહીં શીખવો? શીખવીશું. શું પાડવાનું? રોજ તાળી પાડવાની. શું થાય તાળી પાડવાથી? હાર્ટ એટેક ના આવે. ચલો પાડીશું આપણે 11 વાર. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11. ઓકે. હવે આપણે શરૂઆત કરીશું સેલ્ફ રિયલાઇઝેશન, જે આપણો વિષય છે આજનો. પોતાની જાતને જોવાની, ઓળખવાની અને સેલ્ફ અવેરનેસ એટલે કે જાગૃત થવાનું પોતાની જાત માટે. આપણે સ્કૂલમાં ભણ્યા, શરીર વિશે પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું કે આ શરીર જે છે એ શરીર 5 તત્વોનું બનેલું છે. કેટલા? 5 તત્વો. કોઈ પૂછે શરીર કેટલા તત્વોનું બનેલું છે તો શું કહેવાનું? 5. કેટલા? 5 તત્વોનું શું બનેલું છે આ શરીર, હે ને? તો શરીરના 5 તત્વો કયા કયા? કોણ બોલશે? જળ, અગ્નિ, આકાશ, વાયુ અને પૃથ્વી. બોલો. જળ, અગ્નિ, આકાશ, વાયુ અને પૃથ્વી. આ 5 તત્વોથી આપણું શું બન્યું છે? શરીર બન્યું છે. તો 5 તત્વોનું આપણું શરીર છે. બરાબર?
હવે આ શરીરમાં ઘણા બધા ઓર્ગેન્સ છે, અવયવો છે. એમાં આપણે કેના દ્વારા જોઈએ આ દુનિયાને? આપણા શરીરમાં શેના દ્વારા આપણે દુનિયાને જોઈએ છીએ? આંખો દ્વારા. સરસ, હોશિયાર. કેના દ્વારા જોઈએ છીએ? આંખો દ્વારા. સાંભળીએ છીએ કેના દ્વારા? કાન દ્વારા. બોલીએ છીએ મુખ દ્વારા. પછી કર્મ કરીએ છીએ હાથ દ્વારા. પછી ચાલીએ છીએ પગ દ્વારા. આ બધા અંગોનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. તો શરીર 5 તત્વોનું બનેલું છે અને આ ઓર્ગેન્સનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. આટલું આવડી ગયું? કાલે આપણે પૂછીશું, એનું રિવિઝન કરીશું. તો બધાને આવડવું જોઈએ, હે ને? અને નોટ પેન લઈને આવ્યા હોય તો થોડું લખી પણ દેવાનું, એટલે તમને ઘરે જઈને ફરી રિવાઇઝ કરતા ફાવે. ચલો પહેલાં આપણે ગુડ હેબિટ શીખી લઈએ. ભાઈ ફોટો પાડે પહેલાં. ચલો, ગુડ હેબિટ્સ એટલે સારી વર્તણૂક, સારો વ્યવહાર. આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? એકબીજા સાથે સારો. એને કહેવાય સારી હેબિટ. ગુડ આદત, ગુડ ટેવ પણ આપણે એને કહી શકીએ. ગુડ એટલે સારું. ગુડ એટલે બોલો, ગુડ એટલે ગુડ એટલે સારું. હેબિટ એટલે ટેવ. હેબિટ એટલે ટેવ, આદત, સંસ્કાર પણ આપણે એને કહી શકીએ. વર્તણૂક પણ આપણે એને કહી શકીએ. ખબર પડે છે ને બધાને? ઓકે, ચલો હવે હું તમને એક આદત બતાવીશ. તમારે કહેવાની આ સારી આદત છે કે ખરાબ આદત છે. ખરાબ આદતને શું કહીશું આપણે? બેડ હેબિટ. શું કહીશું? બેડ હેબિટ. વંચાય છે ભાઈ? કેટલાને વંચાય છે? હાથ ઊંચો કરો. સરસ. તો તમારે ચશ્મા નથી, હા બધાને? સરસ. થોડું હજી મોટું કર થાય તો કર. ચલો, પહેલું શું છે? બ્રશિંગ ટીથ, એટલે દાંતણ કરવું. ઉઠીને શું કરવાનું? બોલો, આ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? હાથ ઊંચો કરો. હાથ ઊંચો કરો ને બોલવાનું નહીં. સારી. સરસ. કેવી ટેવ છે આ? સારી. અચ્છા, કેટલા બ્રશ કરે છે ઉઠીને? હાથ ઊંચો કરો. 1 2 3. સરસ, બધા કરે છે. તાલી પાડો ચલો બધા પોતાના માટે. તમે બધા સારી ટેવવાળા છો. સરસ. હવે બીજું વાંચજો નંબર. ઇટિંગ હેલ્ધી ફૂડ. તો પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ. આ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? હા, બોલી નહીં જવાનું. બોલો બેટા. સારી છે. દાંતણ ન કરવું, બોલો ખરાબ ટેવ છે કે સારી? ખરાબ. બોલી નહીં જવાનું, હાથ ઊંચો કરવાનો. બોલો ભાઈ, પાછળ બોલો ભાઈ. હા બોલો. ખરાબ ટેવ. સરસ. ચલો, અનહેલ્ધી ખોરાક ખાવો સારી ટેવ છે? પૌષ્ટિક ના હોય એવો ખોરાક ખાવો સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? બોલી નહીં જવાનું. હવે જે બોલી જશે એને આપણે ઊભા કરશું ને એક ડાન્સ કરાવીશું અહીંયા, હા ને? પૂછીએ એને જવાબ આપવાનો. બોલો બેટા. સારી ટેવ કહેવાય? બોલો. હા, ઊભા થઈને બોલો. ગંદી ટેવ છે, ખરાબ ટેવ છે, હે ને? તો રોજ શું કરવું પડે? સારો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. જંક ફૂડ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? કેટલાને ના છે? હાથ ઊંચો કરો. ના ખાવું જોઈએ. જંક ફૂડ એટલે પોષક તત્વો ના હોય, ગંદો ખોરાક હોય એવો ખાવો જોઈએ? હા, તો હાથ ઊંચો કરો. જેને નથી ખાવો એ હાથ ઊંચો કરો. અચ્છા, સરસ. મૂકો. હવે આના વિશે ડિટેલમાં આપણે છેલ્લા દિવસે જોઈશું, જંક ફૂડ માટે, હે ને? પણ એવો ખોરાક આપણે લેવો ના જોઈએ. બરાબર? હવે ત્રીજા નંબરનું વાંચો. વેકિંગ અપ અર્લી મોર્નિંગ. શું કરવું જોઈએ? સવારે વહેલા ઉઠવું જોઈએ. કેટલા વાગે? 5 વાગે. કેટલા વાગે ઉઠવું જોઈએ? અને કેટલા વાગે સૂઈ જવું જોઈએ?
હા 10 વાગે અથવા 9 વાગે. કેટલા વાગે સૂઈ જવાનું? 10 અથવા 9 વાગે. નાના 9 વાગે, થોડા મોટા હોય એને 10 વાગે. અને ઉઠવાનું કેટલા વાગે? 5 વાગે ઉઠી જવાનું. કેટલા 5 વાગે ઉઠે છે? હાથ ઊંચો કરો. અરે વાહ. કેટલા 6 વાગે ઉઠે છે? અરે વાહ. કેટલા 7 વાગે ઉઠે છે? સરસ. અને 8 વાગે ઉઠવાવાળા હાથ ઊંચો કરો. 8 વાગે ઉઠે. હા, હવે 8 વાગે નહીં ઉઠવાનું. કેટલા વાગે ઉઠી જવાનું? 6 વાગે મોડા. 5 વાગે નહીં તો 6 વાગે. જો 7 વાગે ઉઠીએ ને તો આપણે ધીરે ધીરે બીમાર પડીએ. શું થાય? બીમાર પડીએ. એટલે કેટલા વાગે ઉઠી જવાનું? 5 વાગે અથવા 6 વાગે. ઉઠશો બધા? કાલથી કેટલા વાગે ઉઠવાનું બધાએ? અત્યારે તો વેકેશન છે ને, આ તો વેકેશનમાં શાંતિથી ઉઠવાનું. હા, 8 વાગ્યા સુધી ઊંઘો તો એ ચાલશે વેકેશનમાં. પણ વેકેશન ના હોય ત્યારે કેટલા વાગે ઉઠી જવાનું? 5 અથવા 6. ઓકે, તૈયાર બધા? કરશો બધા? સરસ. તો ગુડ હેબિટ તો આપણી અંદર હોવી જોઈએ. પછીની છે વોશિંગ હેન્ડ્સ આફ્ટર ઇટિંગ, બિફોર ઇટિંગ. જમ્યા પહેલાં, જમ્યા પછી શું કરવું જોઈએ? હાથ ધોવા જોઈએ. જો ના ધોઈએ તો શું થાય? હા, બોલો બેટા. સરસ. બોલો, બીજા કોઈને કંઈ કહેવું છે? હા, બોલો બેટા. હા, કીટાણુ હાથ દ્વારા ક્યાં જાય? પેટમાં જાય. અને પછી પેટમાં શું કરે? ગડબડ કરી નાખે. એટલે રોજ હાથ શું કરવાના? ધોવાના. પછી શું કરવાનું? જમવાનું. અને જમીન પછી શું કરવાનું? પાછા હાથ ધોઈ દેવાના. કરશો બધા? ચલો, કેટલાક કરે છે રોજ? હાથ ઊંચો કરો. આવું. અરે વાહ, સરસ. તાલી પાડો ચલો તમારા માટે. સરસ. હવે ડ્રિંકિંગ વોટર ફોર હાઇડ્રેશન, એટલે કે શરીરમાં પૂરતું પાણી તો જોઈએ જ. પાણી ના પીવો તો એ બીમારી આવી જાય. એટલે રોજ તમારે કેટલા ગ્લાસ પાણી પીવાનું? 8 ગ્લાસ પાણી પીવાનું. કેટલા? 8 ગ્લાસ. કેટલા 8 ગ્લાસ રોજ પાણી પીવે છે આખા દિવસનું? અરે વાહ. કેટલા ઓછા ગ્લાસ પીવે છે 8 કરતાં? હા, હવે કેટલા ગ્લાસ પીવાનું બેટા? 8 ગ્લાસ પાણી પીવાનું. કેટલા? 8 ગ્લાસ પાણી પીવાનું. જેથી કરીને આપણું શરીર કેવું રહે? સારું રહે, ફિટનેસ રહે. હે ને? અને શું થઈ જાય આપણા શરીરમાં? હાઇડ્રેશન સરસ થઈ જાય. ઓકે, ચલો. પછીની ટેવ છે પ્લેઇંગ આઉટડોર ગેમ્સ. પ્લેઇંગ આઉટડોર ગેમ્સ. વંચાય છે ને પાછળ? હા, તો બહારની રમતો રમવી જોઈએ. ખુલ્લા મેદાનમાં રમવું જોઈએ. ઘરમાં રમવું ના જોઈએ. ક્યાં રમવાનું? ખુલ્લા મેદાનમાં બહાર રમવાનું છે. ખ્યાલ આવી ગયો બધાને? તો આ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? સારી ટેવ છે. ઓકે, પછી નેક્સ્ટ ભાઈ કરજો. શેરિંગ થિંગ્સ. થિંગ્સમાં શું આવે? ટોયઝ આવે, પેન્સ આવે, ઇરેઝર આવે, પેન્સિલ આવે, બધું જ આવે. હે ને? તો મિત્રો સાથે એકબીજા સાથે શું કરવાનું? શેર કરવાનું. થોડી વાર એને રમવા આપીએ, થોડી વાર આપણે રમીએ. એકબીજાને શું કરવાની? મદદ કરવાની. એકબીજાના હેલ્પફુલ બનવાનું. રોવાનું નહીં, છીનવી લેવાનું નહીં. પ્રેમથી આપવાનું ને પ્રેમથી રમવાનું. તો બધી જ વાતો મમ્મી સાથે પણ શેર કરવાની. સ્કૂલમાં આપણે બધું શીખીને આવ્યા ને, એ મમ્મી સાથે શું કરવાનું? શેર કરવાનું. પપ્પા સાથે શેર કરવાનું. પપ્પા ફ્રી ના હોય તો મમ્મી સાથે, મમ્મી ફ્રી ના હોય તો દીદી સાથે, દીદી ફ્રી ના હોય તો ભાઈ સાથે. શું કરવાનું? બધું શેરિંગ કરવાનું. આજે અમે આ શીખીને આવ્યા. અહીંયા શીખશો ને, ઘરે જઈને કહેશો ને મમ્મી આજે અમે આવું શીખીને આવ્યા. ગુડ હેબિટ, બેડ હેબિટ શીખીને આવ્યા.
હે ને? સરસ. ચલો, રીડિંગ બુક્સ, બુકોનું વાંચન કરવું સારી ટેવ છે કે ખરાબ? સારી. સરસ. પછી હેલ્પિંગ એલ્ડર્સ, વડીલો હોય ને એને શું કરવાની? મદદ કરવાની. શું કરવાની? મદદ કરવાની. વૃદ્ધોને શું કરવાની? મદદ કરવાની. લાવ ભાઈ, એક વિડીયો મારા અંદર હશે. તો વડીલોને મદદ કરશો તો એમની શું મળશે? દુઆઓ મળશે, હે ને? તો ઘરમાં બધાય વડીલોને પગે લાગો છો? મમ્મી પપ્પાને પગે લાગો છો? કેટલા મમ્મી પપ્પાને રોજ સવારે ઉઠીને તૈયાર થઈને પગે લાગે છે? હાથ ઊંચો કરો. સરસ. અને જે નથી કરતા એ હવે શું કરશો? આજથી બધા પગે લાગશો ને? સવારે નહીં તૈયાર થઈને મમ્મીને પગે લાગવાનું, દાદાને પગે લાગવાનું, દાદીને પગે લાગવાનું, નાનાને પગે લાગવાનું અને નાનીને પગે લાગવાનું. અને શું બોલવાનું? ઓમ શાંતિ દાદા. બોલો. ઓમ શાંતિ મમ્મી. ગુડ મોર્નિંગ. ઓમ શાંતિ પપ્પા. ગુડ મોર્નિંગ. બોલો, આવું બોલશો બધા? કાલે શરૂ કરશો ને, હું પૂછીશ તમારા પપ્પાને ફોન કરીને. બધાએ શું કહેવાનું? ઓમ શાંતિ પપ્પા. ગુડ મોર્નિંગ. બોલો. ગુડ મોર્નિંગ. ઓકે, તૈયાર બધા? સરસ. એવી રીતે દાદીને કહેવાનું, નાનીને કહેવાનું. તમે જેના જોડે રહેતા હોય ને એ તમારાથી મોટા હોય, બધાને શું કરવાનું? પગે લાગવાનું. તો એમની શું મળે આપણને? દુઆઓ મળે. શું મળે? દુઆ. હવે આપણે એક ગેમ જોઈશું અહીંયા. વિડીયો જોઈને તમારે ખાલી જોવાનો નથી, એની અંદર શું સાર છે એ તમારે મને બતાવવાનો છે. જે પહેલાં બતાવશે એ હોશિયાર. ध्यान जोजो। गट्टू और चिंकी घर में धमा चौकड़ी मचा रहे होते हैं। दोनों सोफे के आगे पीछे पकड़म पकड़ाई का खेल खेल रहे होते हैं। गट्टू थोड़ा तेज दौड़ता है, जिस वजह से कि उसको पकड़ नहीं पा रही होती है। कितना भी तेज दौड़ लो गट्टू, तुमको पकड़ ही लूंगी मैं। आखिर जाओगे कहाँ पर? नहीं पकड़ पाओगी, तुम्हारे पाँव मुझसे छोटे हैं, तुम्हारी स्पीड भी मेरे जैसी नहीं है। चिंकी भी मुंह चिढ़ाकर वापस जवाब देती है, मैं पकड़ लूंगी तुमको। तो क्या हुआ, मैं धीरे धीरे दौड़ती हूँ। पापा उन दोनों को पास में बैठकर देख रहे होते हैं और उधर मम्मी रसोई में खड़ी खड़ी ये सब देखकर बोलती है, अरे धीरे धीरे दौड़ो तुम दोनों, किसी को चोट लग गई तो दिक्कत हो जाएगी। तुम्हारे पापा ने तुम दोनों को सर पे चढ़ा दिया है, मेरी तो सुनते ही नहीं हो तुम। अरे बाबा, मेरा नाम बीच में क्यों घसीट रही हो? बच्चे हैं, अभी नहीं तो कब खेलेंगे कूदेंगे। स्कूल का होमवर्क भी कर लिया है, इतनी धमा चौकड़ी तो बनती है। ये बोलते बोलते वो गट्टू को आंख मारते हैं। चिंकी भी स्माइल कर देती है। आई लव यू पापा। आई लव यू टू बेटा, आप दोनों खेलते रहो। मम्मी डांटेंगी। अरे मैं हूँ ना। दोनों लगातार फिर से सोफे के चारों तरफ घूम ही रहे होते हैं कि तभी दरवाजे की घंटी बजती है। गट्टू चिंकी, देखो तो जरा दरवाजे पर कौन आया है। हाँ बेटा, देखो जरा, पहले दरवाजा खोलो, इस टाइम कौन आया है। गट्टू भागकर दरवाजा खोलता है तो सामने पड़ोस की दादी मम्मी से मिलने आती है, जो कि बंटी की दादी भी है। गट्टू उनको देखते ही जोर से बोलता है, हेलो दादी। कौन आया है बेटा? बंटी की दादी आई है। मम्मी ये देखकर गुस्सा करती है और कहती है, अरे तो वो तुम्हारी फ्रेंड थोड़ी है, दादी है, उनके पाँव छूकर प्रणाम करो। हेलो दादी क्या बोल रहे हो? चिंकी, तुम भी दादी के पाँव छुओ। गट्टू चिंकी दोनों दादी के पाँव छूते हैं। प्रणाम दादी। अरे खुश रहो तुम दोनों, खूब पढ़ो लिखो, तरक्की करो। घर में जब कोई मेहमान आए उन्हें अंदर बुलाते हैं बेटा। अरे बहू, इनको क्यों डांट रही हो? ये छोटे हैं दोनों, धीरे धीरे समझ जाएंगे। वो बात नहीं है आंटी जी, लेकिन मैनर्स तो अभी से सिखाने पड़ेंगे ना। हाँ हाँ, वो बात तो सही है। मेरा आशीर्वाद तो ऐसे हमेशा दोनों बच्चों के साथ है, जैसे मेरा बंटी वैसे ये दोनों। खुश रहो बच्चों। बात तो सही है तुम्हारी, बच्चों को मैनर्स अभी से सिखाने होते हैं। खैर, मैं तुम सबको बुलावा देने आई थी,
परसों हमारे घर पर सत्यनारायण की कथा है, सब जरूर आना। अब मैं चलती हूँ। ठीक है, रुकिए, बैठिए ना, मैं चाय बनाकर लाती हूँ। अरे नहीं, बाकी घरों में भी जाना है, फिर कभी फुर्सत से बैठूंगी। ये कहकर वो चली जाती है। मम्मी दोनों को अपने पास बुलाती है। बेटा, हमेशा बड़ों का आदर करना चाहिए, समझे? अगर बंटी भी आए तो उसको भी ऐसे ही स्वागत करना है। वो आपका दोस्त है, आपका क्लासमेट। आपकी और उसकी एक ही उम्र है, लेकिन उसको भी आपको हेलो हाय करना चाहिए। सुबह मिलो तो गुड मॉर्निंग, शाम को मिलो तो गुड इवनिंग। अच्छा, क्या हमको पापा को भी सुबह उठते ही हाय कहना चाहिए? हाँ बेटा, ये सब गुड मैनर्स में आते हैं। आप दोनों राजा बेटा हो ना मेरे अच्छे बच्चे, इसीलिए हमेशा गुड मैनर्स फॉलो करना। स्कूल में भी जब टीचर्स मिले तो उनको ग्रीट करना, बाकी बच्चों को हैंडशेक। मम्मी, ये गुड्डी तो आधा टाइम मुझसे लड़ाई करती रहती है, मैं उसको नहीं बोलूंगी हाय। ऐसा नहीं बोलते चिंकी, वो आपकी बेस्ट फ्रेंड है ना। देखो, जब भी कोई क्लोज हो तो उसे सॉरी या थैंक यू बोलने से परहेज नहीं करना चाहिए। वो कैसे मम्मी? अच्छा, लेकिन मम्मी स्कूल में हेड मैडम के भी पाँव छूने हैं क्या? पापा जो कि इतनी देर से सब सुन रहे होते हैं, वो हंसते हुए कहते हैं बेटा, उनको आप गुड मॉर्निंग या गुड आफ्टरनून टाइम के हिसाब से बोलना, वो स्कूल में है ना इसलिए। ओके पापा। अगले दिन दोनों स्कूल जाते हैं और पापा मम्मी के कहे अनुसार सबको ग्रीट करते हैं। हेलो गुड्डी, आई एम सॉरी मैंने तुमसे लड़ाई की। तुमने सॉरी बोला चिंकी? हाँ, मम्मी ने कहा है सॉरी बोलने से कोई छोटा नहीं हो जाता। तुम मेरी बेस्ट फ्रेंड हो, तुम नाराज होती तो मुझे अच्छा नहीं लगता। लेकिन चिंकी, गलती तो मेरी थी, सॉरी तो फिर मुझे बोलना चाहिए था। ये बोलते बोलते वो रुक जाती है। आई एम सॉरी चिंकी, आज से तुम हमेशा मेरी बेस्ट फ्रेंड रहोगी। मैं कभी तुमसे लड़ाई नहीं करूंगी। दोनों एक दूसरे को हग करते हैं। तभी क्लास में टीचर आती है। गुड मॉर्निंग मिस। गुड मॉर्निंग बच्चों, आज हम मैनर्स की क्लास। તમે રમો તો જ્યારે સોફાની આજુબાજુ રમતા હતા ને બધા, તો જોશથી દોડવું જોઈએ કે ધીરે ધીરે રમવાનું? જો જોશથી રમીએ તો શું થાય? પડી જવાય. પડી જાય તો શું થઈએ? લાગે ને કંઈક. એટલે એકબીજાને રમવાનું, પ્રેમથી રમવાનું, ધીરે ધીરે દોડીને રમવાનું. કરશો ને એવું બધા? ધીરે ધીરે દોડશો ને? સરસ. ચાલુ થઈ ગયું ભાઈ, કર. करेंगे। आप लोग क्या जानते हो मैनर्स के बारे में? कौन बताएगा? तभी चिंकी हाथ खड़ा करती है। हाँ चिंकी, बोलो। बड़ों के हमेशा पाँव छूने चाहिए। वो जब घर आए तो उनको पानी मिलाकर चाय नाश्ता भी पूछना चाहिए। अगर दोस्त हो तो सबको हेलो हाय हग करना चाहिए। अरे वाह, कितने अच्छे संस्कार हैं। देखा बच्चों, सुना सबने चिंकी क्या कह रही है? क्लास के सभी बच्चे एक आवाज में बोलते हैं, यस मिस। और हाँ, सुबह जब किसी से मिलो तो उसको गुड मॉर्निंग, दोपहर 12 बजे तक, उसके बाद दिन के समय सबको आप गुड आफ्टरनून कह सकते हो, क्योंकि तभी आफ्टरनून का टाइम हो चुका होता है। मैडम, सबको इवनिंग किस टाइम पर बोले? वैसे तो शाम को ही बोलना होता है, जब सूरज ढलने वाला हो, क्योंकि उसके बाद तो रात हो जाती है। और हाँ बच्चों, रात में सबसे आखिरी ग्रीटिंग गुड नाइट बोला जाता है। मैं अपने मम्मी पापा को गुड नाइट बोल कर ही सोती हूँ मिस। वेरी गुड चिंकी। और बाकी बच्चे? हम सब भी मिस। वाओ, कितनी अच्छी और सिंसियर क्लास है मेरी। आई एम सो प्राउड ऑफ यू। गट्टू और चिंकी घर आ जाते हैं और तैयार होकर बंटी के घर जाते हैं। गट्टू भागकर दादी के पांव छूता है। दादी प्रणाम। अरे खुश रहो तुम दोनों, खूब पढ़ाई करो, तरक्की करो। मम्मी गट्टू और चिंकी को देखकर मन ही मन मुस्कुरा रही होती है। तभी पापा आकर कहते हैं, थैंक यू, तुमने दोनों बच्चों को कितने अच्छे संस्कार दिए हैं। ઓમ શાંતિ. શું શીખ્યા આમાંથી? ચલો કોણ બતાવશે? હા, બોલ બકર, તું બોલ નવા. હા, ઊભા થઈને બોલવાનું. હા, અહીંયા આગળ આવ. વડીલોને માન આપવું જોઈએ, શિક્ષકને આદર આપવો જોઈએ, પછી મિત્રોને મિત્રોને પણ સારી રીતે
પણ માઇકમાં જ બોલતી જ નહીં, આમ રાખી દે. ચલો, માઇક પકડવાનું એ શું જોઈએ? ગુડ મેનર્સ જોઈએ. શું જોઈએ? ગુડ મેનર્સ. આમ બોલો તો ના સંભળાય, આમ કરવાનું હે ને, શીખવું પડશે ને આ પણ. ચલો, કોણ બતાવશે બીજું? બોયઝમાંથી કોણ બતાવશે? આવી જાઓ બેટા, ચલો અહીંયા આવી જાઓ. હા, થેન્ક યુ, સરસ બોલ્યા. લો બેટા પકડો. હા, અરે વાહ. પગે લાગવાનું જોઈએ, જે આપણા ઘરમાં આવે એને પગે લાગવાનું જોઈએ. અરે વાહ, તાલી પાડો ભાઈ, હોશિયાર છે બાળક. પછી બીજું શું કરવાનું બેટા? જે આપણા ઘરમાં આવે ને એને સૌથી પહેલા પગે લાગવાનું, ને પછી એવું પૂછવાનું કે ચાય બનાવીને અરે આપું વાહ, હું? ચાય બનાવીને આપું હું? નાસ્તો આપું? કેટલો નાનો છે, 6 વર્ષનો જ છે. બોલો, કેટલો સરસ જવાબ આપ્યો. તાલી પાડો બધા એના માટે, હોશિયાર છે. સરસ. અને મિત્રો સાથે કેવી રીતે રહેવાનું બેટા? મિત્રો સાથે છે ને ઓછું દોડવાનું ને ઓછું દોડવાનું. હા, સરસ. દોડવાનું ઓછું, ધીરે ધીરે રમવાનું, હે ને? ફાસ્ટ રમવાનું નહીં. ફાસ્ટ રમવાથી શું થાય? વાગે. પડી જવાય, લાગી જાય તો શરીરને નુકસાન થાય ને. સરસ. પછી મિત્રોને શું કહેવાનું? હાય હેલો. શું કહેવાનું? હાય ને હેલો. પણ આપણા હાય હેલો નહીં કહેવાનું. શું કહેવાનું આપણે? ઓમ શાંતિ કહેવાનું. શું કહેવાનું? ઓમ શાંતિ. પછી જય શ્રી કૃષ્ણ, જય અંબે, નમસ્તે, આવું કહેવાનું. શું કહેવાનું? નમસ્તે ને આવું. હા, બરાબર ને? તો ચલો બોલો, હાય હેલો છોડો. બોલો બોલો માઇકમાં બેટા. હાય હેલો છોડો, નમસ્તે ઓમ શાંતિ કરો. નમસ્તે ઓમ શાંતિ કરો. હાય હેલો છોડો, હાય હેલો છોડો. નમસ્તે જય શ્રી કૃષ્ણ બોલો. નમસ્તે જય શ્રી કૃષ્ણ બોલો. હાય હેલો છોડો, હાય હેલો છોડો. નમસ્તે જય અંબે બોલો. નમસ્તે જય અંબે બોલો. આવડશે બધાને? ચલો, કોણ અંબે માને છે? હાથ ઊંચો કરો. અંબે માને. સરસ. કોણ શ્રી કૃષ્ણને માને છે? થેન્ક યુ બેટા. માઇક લઈ લે, ત્યાં ટેબલ ઉપર જ રાખ, અહીંયા ફટ લઈને લેવા થાય. અચ્છા, કોણ શિવ બાબાને માને છે? શિવજીને? હા, તો તમે ઓમ નમઃ શિવાય પણ કહી શકો. હાય હેલો છોડો, નમસ્તે ઓમ નમઃ શિવાય બોલો. તો હવે મિત્ર મળે એને શું કહેવાનું? નમસ્તે ઓમ શાંતિ બોલો. નમસ્તે જય શ્રી કૃષ્ણ, નમસ્તે જય અંબે, નમસ્તે ઓમ નમઃ શિવાય. સરસ. તો આવી રીતે તમારે એકબીજાને શું કરવાનું? મળવાનું. પણ હાય હેલો બોલવાનું નહીં. કોનો શબ્દ છે હાય? અંગ્રેજોનો. કોનો છે? અંગ્રેજોનો. હાય એટલે હાય કરવી, બળતરા કરવી, ચિંતા કરવી, ટેન્શન કરવું, હે ને? અને ઘણીવાર કોઈ શરીર છોડે ને તો શું કે? હાય કરવા ગયા, હે ને? તો આપણે હાય બોલવાનું નહીં. શું કહેવાનું? વાહ કહેવાનું. શું કહેવાનું? વાહ. હાય નહીં. શું કહેવાનું? વાહ. બોલો, હાય નહીં, વાહ. દૂધ ઉભરાઈ જાય શું કહેવાનું? વાહ. હાય નહીં બોલવાનું. હા, પડી ગયા હેઠા તો શું કહેવાનું? વાહ. હાય પડી ગયો એમ નહીં બોલવાનું. હા ને, તો વધારે દુઃખ થશે. અને વાહ બોલશો તો દુઃખ મટી જશે. શું થશે? દુઃખ મટી જશે. તો આપણે હાય નહીં કહેવાનું, તો દુઃખ વધી જાય. વાહ કરો તો દુઃખ ઓછું થાય. શું થાય? દુઃખ ઓછું થાય. ખ્યાલ આવી ગયો બધાને? તો શું કરવાનું આપણે? વાહ. પણ હાય શબ્દ વાપરવાનો નહીં. આપણી ડિક્શનરીમાં, આપણા મનમાં હાય શબ્દ આવવો જોઈએ નહીં. બરોબર? પાક્કું બધાને? સરસ. હવે આપણે આગળ જોઈશું. કોણ આનો મર્મ સમજાવશે હજી પણ કહાનીનો? ચલો,
મોટા કોઈ કહી શકશે? પાછળ કોઈને કહેવું છે તો સાંભળજો. જો આપણા ઘરે કોઈ પણ આવે વડીલ, આપણે એક દરવાજો ખોલવા જઈએ ને ત્યારે એમને શું કહેવાનું? નમસ્તે અંકલ, આવો, વેલકમ. શું કહેવાનું? નમસ્તે અંકલ, આવો, વેલકમ. બોલો, આવો, વેલકમ. પછી બેસાડવાના ખુરશી ઉપર. પછી શું પૂછવાનું? પાણી લાવું, ચા બનાવું, નાસ્તો કંઈ જોઈએ છે પૂછવાનું. પછી મમ્મીને જઈને કહેવાનું કે આ આયા છે ને એમને પાણી આપવા જાઉં છું, અથવા તમારી મમ્મી જશે, બરાબર ને? પણ આવી રીતે આપણે મેનર્સ કહેવાય. શું કહેવાય? મેનર્સ. અને મા બાપને, દાદા દાદીને બધાને સ્કૂલમાંથી આવીએ ત્યારે પગે લાગવાનું, જઈએ ત્યારે પણ પગે લાગવાનું, ઉઠીએ ત્યારે પણ પગે લાગવાનું. એનાથી આપણું શરીર પણ વળશે અને આપણું મન પણ સારું રહેશે. અને એમની શું મળશે આપણને? દુઆઓ. શું મળશે? વડીલોની શું મળશે? દુઆ. સરસ. હવે આપણે નવી હેબિટ જોઈશું. ફિનિશ યોર મિલ. ભોજનને શું કરવાનું? પૂર્ણ કરવાનું. થાળીમાં રાખવાનું નથી. જેટલું જોઈએ એટલું જ ભોજન લેવાનું. થાળીમાં બચેલું હોય તો એ શું કરવાનું? ખાઈ જવાનું. કેમ? ભોજન એઠું રાખીએ એ શું કહેવાય? આપણી બેડ હેબિટ કહેવાય, ગુડ હેબિટ કહેવાય નહીં. એટલે થાળીમાં ભોજન બાકી રાખવાનું નહીં. જેટલું જોઈએ એટલું જ ભોજન લેવાનું. સારું લાગે તો બીજી વાર લેવાનું, હજી વધારે સારું લાગે તો ત્રીજી વાર લેવાનું, પણ એઠું રાખવાનું નથી. કેટલા થાળીમાં એઠું રાખે? હાથ ઊંચો કરો. કોઈ દિવસ? સરસ, સાચો હાથ ઊંચો કર્યો. હા, કરો કરો બેટા, કરો. સરસ, સાચું બોલે છે. હા, આ એ સરસ ગુડ મેનર છે, સાચું બોલવું. એ રોજ માટે ભોજન પૂરું કરવાનું, એઠું રાખવાનું નથી. બરાબર? પાક્કું બધાને? પછી એ ભોજન કરીએ ને આપણે ત્યારે ભગવાનને શું કહેવાનું? થેન્ક યુ ભગવાન, અમને સરસ જમાડ્યા. બધાને જમાડજો. શું બોલવાનું? અમને સરસ જમાડ્યા, બધાને અમારી જેમ જમાડજો, કોઈ ભૂખ્યું રહે નહીં. બરાબર? પછી ડેઈલી શું કરવાની? એક્સરસાઇઝ. શું કરવાની? ડેઈલી એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કેમ કરવી પડે? આપણું શરીર કેવું રહે? સારું રહે. તો આપણે અહીંયા થોડી એક્સરસાઇઝ કરીશું. બરાબર? તો રોજ શું કરવાની? એક્સરસાઇઝ. એક ગીત વાગશે અને આપણે બધા એક્સરસાઇઝ કરશું. બરાબર? તો ભાઈ ગીત વગાડો એક સરસ નાના બાળકોનું, અને આપણે બધા એક્સરસાઇઝ કરશું. ચલો, બધા ઊભા થઈ જશો પોતાના સ્થાન ઉપર. करते हैं पर पढ़ने में पक्के हैं. हम बाबा के बच्चे हैं, तन मन से सुंदर सच्चे हैं. स्वर्ग
ટેકિંગ બાથ એવરી ડે. સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? રોજ સ્નાન કરવું જોઈએ. સારી ટેવ છે ને? સરસ. કેટલા રોજ સ્નાન નથી કરતા? આ તો શું કરો? સાચું બોલજો, અમને ખબર પડી જશે. રોજ સ્નાન કરવાનું. ઉઠતાની સાથે બ્રશ કરીને પહેલા શું કરવાનું? સ્નાન કરવાનું. અને પછી જ ચા પીવાની કે નાસ્તો કરવાનો કે દૂધ પીવાનું. બરાબર? યાદ રહ્યું બધાને? શું કરવાનું? ઉઠતાની સાથે બ્રશ કરવાનું. બ્રશ કરીને પછી શું કરવાનું? સ્નાન કરવાનું. પછી ચા નાસ્તો કે દૂધ નાસ્તો લેવાનો. પાકું બધાને? ઇટિંગ વિથ ડર્ટી હેન્ડ્સ તો એક સારી આદત છે, ખરાબ આદત છે? ખરાબ, હે ને? ગંદા હાથે ખાવું ના જોઈએ. પછી સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી. ભાઈ ચેન્જ કરજો ફોટો. સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી એટલે ફેમિલી સાથે સમય પસાર કરવાનો. રોજ રાત્રે મમ્મી પપ્પા સાથે વાતો કરવાની. શું કરવાની? મોબાઈલ જોવાનો નહીં. શું કરવાનું? વાતો કરવાની મમ્મી પપ્પા જોડે. કરશો બધા? કરશો ને? પપ્પા કે નહીં મારે થોડું કામ છે તો કે 5 મિનિટ અમારા જોડે વાતો તમે કરો. તો મમ્મી પપ્પા કરશે ને? સારા છે ને બધાના મમ્મી પપ્પા? તો બધાના મમ્મી પપ્પા વાતો કરશે. કોમ્બ યોર હેર ડેલી. તમારા માથાના વાળ તમારે રોજ શું કરવા પડે? ઓળાવવા પડે. ઓળાવો છો ને બધા? આવડે છે ને બધાને ઓળાવતા જાતે? કેટલા જાતે ઓળાવે છે? હાથ ઊંચો કરો. શું ઓળાવવાનું? માથાના વાળ. સરસ. શેવિંગ મની. પૈસાની શું કરવાની? બચત કરવાની. હે ને? કોકના મામાના ઘરે ગયા, 50 રૂપિયા આપ્યા તો વાપરી દેવાના. શું કરવાનું? ગોલકમાં મૂકી દેવાના. શું કરવાનું? ગોલકમાં મૂકી દેવાના. એમ કરીને ધીરે ધીરે શું કરવાની? બચત કરવાની. પછી એક સરસ વસ્તુ લાવવાની. મમ્મી પપ્પાને ગિફ્ટ આપો. પછી ખુદ માટે પણ ભાઈને ગિફ્ટ આપો, બેનને ગિફ્ટ આપો તો બધાને શું થાય? ખુશી થાય ને? તો પૈસાની શું કરવાની? બચત કરવાની. જો વેસ્ટ કરો પૈસા તો એ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? ખરાબ. પૈસાનો વેસ્ટ કરવો જોઈએ નહીં. રોજ ડેલી પ્રેઇંગ કરવું જોઈએ. ભગવાનને પ્રાર્થના રોજ કેટલા કરે? હાથ ઊંચો કરો. 5 મિનિટ ભગવાનને પ્રાર્થના કરે. કોણ? કેટલા છે? તું નથી કરતો બેટા પ્રાર્થના? હવે રોજ કરશો? હા, રોજ 5 મિનિટ શું કરવાની? પ્રાર્થના કરવાની. હાથ નીચે રાખો. સ્પીકિંગ પોલિટલી. નમ્રતાથી શું કરવાની? વાતચીત. એટલે એ પેલું લાય એમ નહીં. શું કહેવાનું? ભાઈ પેલું લાવો ને, બેન પેલું લાવો ને, એમ કહેવાનું. બરાબર? ફિનિશ યોર વર્ક ઓન ટાઈમ. આપણું કામ આપણે જાતે કરવાનું ને સમયસર કરવાનું. હે ને? તમે ઘરે ગયા, લેસન કર્યું, પછી બુક્સ ત્યાંના ત્યાં રાખવાની કે સમય ઉપર સહી જગ્યા ઉપર મૂકી દેવાની? મૂકી દેવાની. એ શું કહેવાય? ગુડ મેનર્સ. અને જ્યાં ત્યાં બુક રાખી તો બેડ મેનર્સ. આપણે કેવા છીએ? ગુડ મેનર્સવાળા કે બેડ મેનર્સવાળા? ગુડ મેનર્સવાળા. કચરો ક્યાં નાખવાનો? ડસ્ટબિનમાં, કચરા પેટીમાં. થ્રોઈંગ ગેબેજ ઇન ડસ્ટબિન. જ્યાં ત્યાં કચરો ફેંકવાનો નથી. તો આ બધી આપણી શું છે? સારી ટેવ છે. અને ખરાબ ટેવ જે છે એ બેડ હેબિટ આપણી અંદર હોવી જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો બધાને? બેડ હેબિટ. પ્લેઇંગ વિડીયો ગેમ. કેટલા પ્લેઇંગ વિડીયો ગેમ કરે છે? ટીવી અથવા મોબાઈલમાં વિડીયો ગેમ કેટલા રમે છે? હાથ ઊંચો કરો. સરસ. કેટલા રમે છે? હાથ ઊંચો કરો બધા. વિડીયો ગેમ રમવાવાળા? હા, કરી દઈએ. વિડીયો ગેમ રમવાવાળા. અચ્છા, ચલો. આ સારી હેબિટ છે કે ખરાબ હેબિટ છે? વિડીયો ગેમ રમવું એ ખરાબ છે. વિડીયો ગેમ રમવો જોઈએ નહીં. છેલ્લામ નહીં, અહીંયા મૂકવાનો. હા, છેલ્લા દિવસે મળશે બધાને. છેલ્લા દિવસે બધાને ફુગ્ગા ઘરે લઈ જવાના. હા, એક એક. સારું. ચલો, જો કોઈની વસ્તુ લઈ લેવી એ બેડ હેબિટ કહેવાય કે ગુડ હેબિટ? બેડ હેબિટ. તો આપણી અંદર બેડ હેબિટ હોવી જોઈએ નહીં. કોઈની પણ વસ્તુ લેવાય નહીં. ને તો કઈ હેબિટ કહેવાય? તો તમે શું કર્યું?
ફુગ્ગો ક્યાં લઈ લીધો? હા, અરે વાહ, તાલી પાડો ભાઈ, ગુડ હેબિટ. હે ને, કોઈની વસ્તુ આપણે લેવાની નહીં, કોઈ આપે તો જ લેવાની, નહીં તો નહીં લેવાની. બરાબર, પક્કું બધાને? સરસ. બીજું આપણે જોઈએ કે પ્લેઇંગ વિડીયો ગેમ જે રમે છે, તમને એનું ડિટેલ તો હું છેલ્લા દિવસે સમજાવીશ, બરાબર, કેટલું નુકસાન થાય છે એના વિશે. ચલો બીજું આપણે જોઈએ કે ગંદુ કરવું ઘરમાં એ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? કેટલા દિવાલ ઉપર પેન્સિલથી લખો છો? હાથ ઊંચો કરો. હા, હવે કરવાનું નહીં હો બેટા, પેન્સિલથી દિવાલ ઉપર નહીં લખવાનું. ક્યાં લખવાનું? કાગળમાં લખવાનું. ક્યાં લખવાનું? કાગળ અથવા નોટબુક્સમાં લખવાનું. ક્યાં લખવાનું? નોટબુક્સમાં. પણ દિવાલ ઉપર લખવાનું નથી. એ શું કર્યું કહેવાય? આપણે ગંદુ કર્યું કહેવાય. એ ના હોવું જોઈએ આપણી અંદર. પછી વધારે પડતો મોબાઈલ જોવાનો નહીં, કારણ કે સ્ક્રીન ઉપર રહીએ તો આંખો શું થઈ જાય? ખરાબ થઈ જાય. આંખો શું થઈ જાય આપણી? ખરાબ થઈ જાય. પછી મિત્રો સાથે ફાઇટિંગ કરવી, બોલો, સારી ટેવ છે કે ખરાબ? ખરાબ. તો એવી ટેવ આપણી અંદર હોવી જોઈએ નહીં. ચોરી કરવી સારી ટેવ કે ખરાબ ટેવ? ખરાબ ટેવ. ઓકે. કોઈની સાથે જૂઠું બોલવું સારી ટેવ? ખરાબ. રાત્રે મોડા સૂવું ખરાબ ટેવ. પૈસાનો બગાડ કરવો ખરાબ ટેવ. સરસ. હવે તમને ખ્યાલ આવી ગયો ગુડ મેનર્સ અને બેડ મેનર્સ, બરાબર. હવે આપણે આગળ જોઈશું તમને શું પસંદ છે, તમને શું પસંદ છે અને શું નથી પસંદ, એ તમારે કહેવાનું છે, બરાબર. બધા એક એકને ચલો એક એક બોલશે શું પસંદ છે ને શું નથી પસંદ. આઈ લાઈક કરીને પછી તમને જે પસંદ હોય એ કહેવાનું. આઈ ડિસલાઈક ના પસંદ હોય એ કહેવાનું. તો આ બાજુથી આઈ લાઈક બોલશે, આ બાજુથી આઈ ડિસલાઈક બોલવાનું. મને આ ગમતું નથી એ તમારે બોલવાનું, અને તમારે શું બોલવાનું? મને આ ગમે છે. ચલો સ્ટાર્ટ. બોલો બેટા. આઈ લાઈક પ્લેઇંગ, એને રમવું ગમે છે. ચલો આ બાજુ તમને શું નથી ગમતું? ચલો ગમે છે બોલો ને બધાય. ચલો શું ગમે છે બોલો. ચલો આઈ લાઈક ટુ રિમોટ કાર, એને રિમોટ કાર રમવી ગમે છે. ચલો આગળ બોલો. જો આવડો નાનો બાળક બોલે તો બધાએ બોલવું પડે ને. આઈ લાઈક રીડિંગ, એને વાંચવું ગમે છે. સરસ. આઈ લાઈક સ્ટડી, એને ભણવું ગમે છે. બહુ સરસ. હા બોલો બેટા. આઈ લાઈક સિંગિંગ, એને ગાવું ગમે છે. બહુ સરસ. આઈ લાઈક ડાન્સ, એને ડાન્સ કરવો ગમે છે. હા શું બોલે છે છેલ્લે? રાઇટિંગ, એને લખવું ગમે છે. બહુ સરસ. શું બોલે છે? નહીં સંભળાતું. ગ્રાફિંગ. અચ્છા પાછળ આઈ લાઈક ડાન્સિંગ. બહુ સરસ. પછી શું ગમે છે બેટા તને? ફૂડ, ખોરાક ખાવો ગમે છે. ફૂલ ગમે છે. કયું ફૂલ ગમે છે વધારે? સ્કૂલ. અચ્છા તને સ્કૂલ ગમે છે જવું. સરસ. આ બાજુ ચલો આ બાજુ બોલો. બોલો બેટા. હા એને રમવું ગમે છે. આ બાજુ તમને બધાને કશું ગમતું નથી? હા તો બોલો. એડિટિંગ, તને એડિટિંગ કરવું ગમે છે મોબાઈલમાં. પછી હા બોલો બેટા. શું કહે છે? હા એને ગાડી ચલાવવી ગમે છે. સરસ. તું તો બોલી ગયો હતો ને બેટા, તો બોલી દે. ચાલ. વોકિંગ, એને ચાલવું ગમે છે. આઈ લાઈક સિંગિંગ, ગાવું ગમે છે. ભાઈ શું ગમે છે બેટા?
સ્વિમિંગ તરવું ગમે છે. અચ્છા. આઈ લાઈક સ્ટડી. બહુ સરસ. તો બધાને ગમે છે ને આવું કંઈક ના કંઈક એ કરવું જોઈએ. જે આપણને ગમે ને કરવાનું, જે ગમે એ કરવાનું, તો એમાં સ્કિલ આપણી વધતી જાય. જો તમને ગાવાનું ગમે તો તમારે સોંગ ગાવાનું, જેથી આપણે એની અંદર સ્કિલ વધારો થાય. રમવું ગમે તો એમાં રમવાનું, જેથી કરીને આપણી સ્કિલ વધે. પણ મોબાઈલમાં ટાઈમ વેસ્ટ કરવાનો નથી. હવે આપણે બહુ સુંદર ચિત્ર જોઈશું. હું એમ આઈ, આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે. તો એક જણ ઊભું થશે ને અહીંયા આવશે. કોઈ પણ એક જણ અહીંયા આવશે. ચલો પાછળવાળા આવે. તું નહીં બેટા, તું આવે છે. હા, આવી જા બેટા. અહીંયા આવીને ઊભા રહો. માઇક લઈ લો, માઇક લઈ લો. સરસ. જેને ડાન્સ કરતા આવડે ને એને ડાન્સ શીખી લેવાનો છે. છેલ્લા દિવસે આપણે સ્પર્ધા રાખીશું ડાન્સની, અને એમાંય આપણે નંબર કાઢીશું. 1, 2, 3 નંબર આપીશું. પણ બધાએ કેવા ગીતો ગાવાના? ભગવાનના, પ્રાર્થના, હા, બાબાના, શિવ બાબાના, બ્રહ્માકુમારીના ગીતો છે એના ઉપર જ ડાન્સ કરવાનો. દુનિયાવાળા ગીત ઉપર ડાન્સ નહીં કરવાનો, ફિલ્મવાળા ગીત ઉપર ડાન્સ નહીં કરવાનો. બરાબર ને? તો એવી રીતે તૈયાર રહેજો. સરસ. ચલો હું પ્રશ્ન પૂછીશ, તારે આન્સર આપવાનો. ઓકે? બાકી બધાએ સાંભળવાનું છે. મનમાં તમારે તમારી જાતે આન્સર આપવાનો છે, જવાબ આપવાનો છે. ઓકે ભાઈ? મોટું કરજો થોડું ચિત્ર. આ ઉપરનો ભાગ મોટો કરો, નીચેનો નહીં દેખાય, ચાલશે. આ બેન છે, બરાબર? એને આપણે પ્રશ્ન પૂછીશું, પણ એવું નહીં કે એ જવાબ આપે. આપણે મનમાં જવાબ તો તૈયાર રાખવાનો, અને પછી જોવાનું મારો જવાબ સાચો છે કે ખોટો, એનું કેલ્ક્યુલેશન કરવાનું. ઓકે? ચલો હાથ આગળ રાખીશું એક. હા, ચલો. આ શું છે? જવાબ આપો. હાથ છે. કોનો હાથ છે? હા, તો આખું વાક્ય બોલવાનું, આ મારો હાથ છે. હા, ચલો બોલો. આ મારું હાથ છે. આ શું છે? આ મારું પગ છે. આ શું છે? આ મારું ગાલ છે. અચ્છા. આ શું છે? આ મારું માથું છે. આ શું છે? આ મારી ચોટલી છે. આ શું છે? આ મારા ખભા છે. સરસ. અને આ આખું શું છે? આ મારું શરીર છે. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? બધાના આવા જવાબ હતા? તાલી પાડો એના માટે. બધા સાચા જવાબ આપ્યા. સરસ. હવે તારી પાસે બીજી કંઈ વસ્તુ છે? નથી. લાવી છે કંઈ અહીંયા? હા, લાવો. ચલો આપી જાઓ, બોટલ આપી જાઓ એની. ચલો લઈને આવો. સાંભળજો બધા ધ્યાનથી. હાથમાં પકડો બેટા એક. સરસ. ચલો, આ બોટલ કોની છે? આ બોટલ મારી છે. હા, આ બોટલ કોની છે? મારી છે. એમ જ કહેશે ને? તમારી જોડે બોટલ હોય તો તમે તમારી બોટલને શું કહેશો? આ મારી બોટલ છે, એવું જ કહેશો ને બધાએ? તો આ શરીર કોનું છે? આ શરીર મારું છે. તમે શું કહેશો તમારા શરીર માટે? બોલો. આ શરીર મારું છે. તો હું શરીર છું નહીં. શરીર કોનું છે? મારું છે. હું બોટલ છું? ના, ના. બોટલ કોની છે? આ બોટલ મારી છે. મારી છે. સમજી ગયા બધા? તો આ શરીર મારું છે, પણ હું શરીર નથી. આ ચશ્મા મારા છે, પણ હું ચશ્મા નથી. આ શરીર મારું છે, પણ હું શરીર નથી. તો કોણ છું હું? ઇન્સાન છું. હે ને? તો હું આ શરીરથી કંઈક અલગ છું ને? આ જે બોલે છે કોણ છે? હું છું. જે સાંભળે છે કોણ છે? હું છું. જે જુએ છે કોણ છે? હું છું. જે ચાલે છે કોણ છે? હું છું. પણ આ શરીર હું છું નહીં. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જો ચિત્ર બતાવ્યું છે બેટા, આમ જોઈ લેજો. તું એ દેખાય છે ને તમને બધાને? આ ચિત્ર દેખાય છે? હાડ માંસનું પિંજરું છે, હે ને? એ શરીર છે. શું છે? શરીર છે. અને એ શરીરમાં એક ચૈતન્ય શક્તિ, આત્મા એટલે આપણે જ્યારે પ્રવેશ કરીએ ત્યારે આપણે મનુષ્ય આત્મા બનીએ. શું બનીએ? મનુષ્ય આત્મા. હવે આમાંથી આપણે નીકળી ગયા તો આ શરીર અહીંયા ઊભું રહેશે?
શરીર ઊભું રહેશે આપણે અંદરથી નીકળી ગયા તો? શરીર પડી જશે હેઠું, કારણ કે શરીરને કોણ ચલાવતું હતું? આપણે, આત્મા, ચૈતન્ય શક્તિ. આ શરીરમાંથી નીકળી ગઈ તો શરીર ચાલે નહીં. હવે એક બીજું અહીંયાથી કોઈ આવશે, આ બાજુ આમાંથી કોઈ આવે? તું એકવાર આવી ગયો ને બેટા, એટલે એક જ વાર આવવાનો. બીજી વાર અહીંયાથી કોઈ આવો, આવો આવો, સહેલું જ છે. ગમે તે કોઈ તૈયાર થઈ જાઓ. આય બેટા, આય આય. હા હા, તું આય તો વાંધો નહીં. એ ગાડીનું ચિત્ર લાવો ભાઈ. ચિત્રને જોજો બરાબર બધા. આ શું છે? શું છે? ગાડી છે. ગાડી કોણ ચલાવે? હું. તું ચલાવે? ગાડી આવડે છે ને ચલાવતા? સારું. પણ આમ શું કહેવાય? ગાડી ચલાવવા વાળાને શું કહેવાય? હા, ડ્રાઈવર. ડ્રાઈવર. તો ગાડી કોણ ચલાવે? ડ્રાઈવર. હવે ડ્રાઈવર ગાડીમાં હોય જ નહીં તો ગાડી ત્યાં ને ત્યાં ઊભી રહે. તો ગાડી ત્યાં ને ત્યાં ઊભી રહે, આગળ જાય નહીં, પાછળ જાય નહીં, સાઈડમાં ના જાય, આ સાઈડમાં ના જાય, બરાબર ને? ત્યાંના ત્યાં ઊભી રહે ને. કેમ? ગાડીને ચલાવવા વાળો ડ્રાઈવર ગાડીમાં નથી. બોલો નથી. તો જ્યારે આ ડ્રાઈવર ગાડીમાં ના હોય તો આ ગાડી ચાલે ના ચાલે. જેવો ડ્રાઈવર આ ગાડીમાંથી બહાર નીકળી જાય તો આ ગાડી કોઈ કામની રહેતી નથી. ખબર પડી ગઈ આપણે કોણ છીએ? આ ગાડીને ચલાવવા વાળા ડ્રાઈવર કોણ છીએ? કોણ છે બેટા? આ ગાડીને ચલાવવા વાળા ડ્રાઈવર. ખ્યાલ આવી ગયો બધાને? સરસ. ચલો હવે બીજા બે જણા આવશે. ત્યાં મૂકી દે બેટા એના ઉપર. સરસ, થેન્ક યુ બંનેને, ખૂબ ખૂબ આભાર. ચલો આવો આવો ફટાફટ, પાછળ બેટા આવી જતું. છેલ્લો રે. હા આય આય, વચ્ચે વચ્ચે. હા તું જ આય આય. અહીંયાથી એકાદ કુમારી આવે આ બાજુથી. હા આ બેટા તું સફેદ 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 ટી શર્ટવાળી. આય આય, અહીંયા આવતી રે તું, અહીંયા આવતો રે. આટલે ઊભો રહે. હા બસ, એટલે હું માઇક આઘું ના કરું. માઇક લો બેટા આવી રહ્યું. હા અહીંયા આવીને ઊભા રહો, એકદમ અહીંયા નજીક આવીને ઊભા રહો. હા સરસ. હવે આપણે બીજો પ્રશ્ન પૂછીશું, બરાબર ને? આ મોબાઈલ છે. શું છે ભાઈ? પકડો મોબાઈલ. તું પકડ. પકડ બોટલ. બહુ વજનદાર હે. બીજો કંઈ બુક છે? બુક આપી દે ને એને બુક. ચલો આ શું છે? બોલો. મોબાઈલ. તું જવાબ આપજે, ચાલશે. હવે આ મોબાઈલ કેવી રીતે ચાલે? અંદર શું હોય તો મોબાઈલ ચાલે બેટા? બેટરી. પછી બીજું શું હોય તો ચાલે? મેન વસ્તુ શું હોય તો ચાલે? સિમ. સિમ. હોશિયાર, તાલી પાડો. ચલો હવે આમાં સિમ કાર્ડ હોય તો જ આ મોબાઈલથી આપણે વાતચીત કરી શકીએ, બરાબર ને? આમાં સિમ કાર્ડ ના હોય તો ફોન જ ના ચાલે. કેવો સરસ જવાબ આપી દીધો નહીં? ફોન ચાલે ના ચાલે. તો આત્મા શું છે? સિમ કાર્ડ. આત્મા શું છે? સિમ કાર્ડ. આ સિમ કાર્ડ ના હોય તો શરીર ચાલે નહીં. ખબર પડી ગઈ બધાને? પડી કે ના પડી? સરસ. હવે આ શું છે? આ શું છે? માઇક. શું છે? માઇક. હવે લાઈટ જતી રહે તો આ માઇક ચાલે? ચાલે? લાઈટ હોય તો જ માઇક ચાલે ને. તો આત્મા શું છે? લાઈટ. આત્મા શું છે? લાઈટ. અને આ શરીર શું છે? માઇક. કોણ બોલે છે? આત્મા. કોના દ્વારા બોલે છે? આ મુખરૂપી માઇક દ્વારા. પણ આત્મા લાઈટ જ ના હોય તો આ મુખ બોલે ના બોલે. ખ્યાલ આવી ગયો બધાને? સરસ. ચલો બેસી જાઓ, તાલી પાડો આમના માટે. ચલો હવે બીજા બે જણા આવશે કોઈ. ફટાફટ આવો, ફટાફટ. ટાઈમ આપણી પાસે ઓછો છે. હા તું આવી જા બેટા. આ પીળા શર્ટવાળા. હા આવી જા બેટા.
અહીંયાથી તું આવી જા, અહીંયા આવીને ઉભા રહો બેટા. સરસ. ચલો હવે તમારે એક દરિયો છે. શું છે? દરિયો. હવે દરિયામાં છીપ હોય. શું હોય? છીપ હોય. પેલું આવડું આવે ને છીપ, એના બધા રમતા હોય ને છીપથી. જોયું છે છીપ? હા. એ છીપમાં શું હોય? અંદર મોતી હોય. શું હોય? મોતી. પણ છીપ છે ને એ તો શું છે? ઉપરનું પડ છે, અંદર શું છે? મોતી. તો મોતી શું છે? આત્મા. અને ઉપરનું પડ શું છે? શરીર છે. ખ્યાલ આવી ગયો? ચલો, ઋષિ મુનિ ઝૂંપડીમાં બેઠા છે. ઋષિ મુનિ ઝૂંપડીમાં બેઠા છે. તો ઝૂંપડી શું છે? આ ઘર. ઝૂંપડી શું છે? ઘર. તો આ શરીર પણ શું છે? ઘર. એમાં કોણ બેઠું છે? ઋષિ મુનિ અહીંયા બેઠા છે, આત્મા. ખ્યાલ આવી ગયો બધાને? હે ને? મકાન માલિક. શું કહીએ? મકાન માલિક. મકાન અને માલિક એક કહેવાય કે જુદા જુદા કહેવાય? હા હા, આમાં બોલ બેટા. હા, એક મિનિટ. હવે બોલ. જુદા જુદા. જુદા જુદા કહેવાય ને? મકાન અલગ છે અને માલિક રહેવાવાળો અલગ. એક કહેવાય? કોઈ ના કહેવાય. તો મકાનનો માલિક કોણ છે? વ્યક્તિ. હે ને? એમ આ મકાન છે. શું છે આ શરીર? મકાન. એને ચલાવવાવાળી માલિક કોણ છે? આત્મા. ખ્યાલ આવી ગયો બધાને? તો આપણે કોણ છીએ? આત્મા છીએ. કોણ છીએ? આત્મા. ચૈતન્ય, શક્તિ, એનર્જી, લાઈટ, પ્રકાશ. બોલો, કોણ છીએ આપણે? એનર્જી, લાઈટ, પ્રકાશ, ચૈતન્ય, શક્તિ, આત્મા. આ આત્મા હોય તો આ શરીર ચાલે, નહીં તો ચાલે નહીં. સરસ. તાલી પાડો બંને માટે. બેસી જશો બેટા. મૂકી દો તમારી. તો અહીંયા જો તમે ચિત્ર દેખાડ્યું છે ને, હે ને? એમાં ડ્રાઈવરને ગાડી ચલાવવી હોય તો ક્યાંથી ચલાવે? મેન સીટ ઉપર જ બેસે ને? પહેલી સીટ ઉપર જ બેસે ને? કે પાછળની સીટ ઉપર બેસીને ગાડી ચલાવી શકાશે? નહીં ચલાવી શકાય. બાજુવાળી સીટ ઉપર બેસીને ચલાવી શકાશે? નહીં. તો આ શરીરમાં આત્મા આપણે ક્યાં બેઠા છીએ? અહીંયા. ક્યાં બેઠા છીએ? અહીંયા. જો ઉપર દેખાય છે પેલા ભાઈના મસ્તક ઉપર? અહીંયા બેઠા બેઠા આપણે કામ કરીએ છીએ. બરાબર કે નહીં? ક્યાં બેઠા બેઠા કરીએ છીએ? અહીંયા બેઠા બેઠા કરીએ છીએ. તો આપણે એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ. હવે એક વ્યક્તિ ઊભું થશે અહીંયાથી. હા, ના, પેલું આવશે નાનો બાળક. અહીંયા બેટા આવીને અહીંયા ઊભા રહો. માઇક લઈ લો. સાંભળજો બરાબર, તમારે જવાબ આપવાનો છે. તમને ભાઈ 2 જણા રમતા હતા તમે, અને તમને અહીંયા છરી લાગી ગઈ. શું લાગી? છરી. શું નીકળે? છરી લાગે તો ખૂન નીકળે. શું નીકળે? ખૂન નીકળે, બ્લડ નીકળે. તો એનું દુઃખ કોને થાય? હાથને કે આત્માને? કોને દુઃખ થાય બેટા? હાથને દુઃખ થાય? કોઈ હાથનો કોઈ ફરક પડવાનો? ફરક કોને પડવાનો? આત્માને. દુઃખ કોને થાય? આત્માને. ખબર પડી બધી? હે ને? અહીંયા વાગે તો એનું દર્દ ક્યાં થાય? આત્માને થાય. સમજણ પડી? હવે એક આંગળી ના હોય કોઈને તો એ હાથ તો કામ કરવાનો ને, હે ને? પણ એ આંગળી નથી, એનું ફિલિંગ કોને આવે? આત્માને આવે. કોને આવે? આત્માને. સરસ. બેસી જાઓ બેટા. ચલો, આ બાજુથી એક આવશે, એક જણ, કોઈ પણ જે ના આવ્યા હોય આવે. હા આવે. હા, બંને જણાવો, બંને જણાવો. માઇક લો. આ બાજુ આવી જાય બેટા. બંને બંને એક જ બાજુ. હા, બંને જણા વચ્ચે માઇક રાખજો. તારે બોલવાનું એટલે તું લેજે, એના આવે એટલે. ચલો, આ બંને જણા છે, બરાબર? હવે સાંભળવાનું છે, આ રોલ કરવાનો છે. સાચું નથી, આ શું ખોટો ખોટો રોલ કરવાનો છે, બરાબર ને? તો આ શું કહેશે? એ લંબુ. બોલો. એ લંબુ. આ શું કહે છે? એ લંબુ. તો એને ખોટું લાગશે ને? ખોટું લાગશે ને બેટા? હાથમાં માઇક પકડો. ખોટું લાગશે તો કોને ખોટું લાગશે? શરીરને, લાંબા શરીરને કે આત્માને? આત્માને.
હે ને? ખોટું કોને લાગશે? આત્માને. એટલે એ શું કરશે? કંઈક બોલશે ને, એને શું કહેશે? એ ઠેંગણી. બોલો. એ ઠેંગણી. તો તને ખોટું કોને લાગ્યું? શરીરને કે આત્માને? અરે વાહ! કોને લાગ્યું ખોટું? આત્માને. શરીરને ખોટું લાગતું નથી. શરીર નાનું થઈ ગયું ખોટું લાગ્યું તો? શરીર નાનું થઈ ગયું? અને શરીર નાનું હતું ને મોટું થઈ ગયું? નહીં થતું ને. તો ખોટું કોને લાગે છે? આત્માને લાગે. ખોટું કોને લાગે? આત્માને. ફિલિંગ કોને આવે? આત્માને. સરસ. તાલી પાડો બંને માટે. ચલો બીજા 2 બાળકો આવશે. હા, આવો અહીંયા 2 જણા છોકરાઓ. આવી જા, તું આવી જા ને તું આવી જા. આય બેટા, બંને જણા આવો. પકડો માઈક. શું નામ છે? બોલો. નામ બોલો તમારું. ઝેન. ઝેન. તારું નામ? જયદીપ. જયદીપ. અરે બંનેના જ ઉપર નામ છે. હા, જબર ભેગા થયા બંને જણા, નહીં? આનું એ જ, નાનો એ જ. જૈન અને જયદીપ. કોણ છે આ બંને? બોલો. જૈન અને જયદીપ છે. બરાબર. હવે આ બંને મિત્રો છે. શું છે? બંને મિત્રો છે. તમે 2 ફ્રેન્ડ બની ગયા. હાથ મિલાવો. ચલો. હેલો બોલો. નમસ્તે. ઓમ શાંતિ કરો તો ખરા હજી. ઓમ શાંતિ. હે ને? આ કર્યું. હવે આ તો પ્રેમથી કર્યું ને. હવે કોઈક એવો હોય કે જે શું કરે, લાવ અહીંયા તું મોટો છે ને, તું આય, તું હા તું આય. હા, હવે આપણે કરીએ હેલો, નમસ્તે, ઓમ શાંતિ. તો આ સારું લાગ્યું કે ના સારું લાગ્યું? હવે હું એને કહું હેલો, નમસ્તે, ઓમ શાંતિ. કોને દુખ્યું? આત્માને દુઃખ થયું, હે ને? શરીર તો મટી જશે, પણ આત્માને શું થશે? દુઃખ. તો બીજા દિવસે શું કહીશું આપણે? અમના જોડે નહીં જવાનું. કેમ નહીં જવાનું એમના જોડે હેલો કરવા? કેમ નહીં જવાનું હેલો કરવા? હાથ ભાગી નાખશે તો, હે ને? તો એની ફિલિંગ કોને આવી? આત્માને આવી. અને પહેલાં જે મેં કર્યું એ હેલો, તો આ ખુશ થઈને કોની જોડે આવશે? મારી જોડે આવશે ને. તો કઈ ફિલિંગ આવી? સારી ફિલિંગ આવી ને, તો મારી પાસે આવશે. રાઈટ? તો સારી ફિલિંગ કરાવવી જોઈએ કે ખરાબ ફિલિંગ કરાવવી જોઈએ? બધાને સારી ફિલિંગ કરાવવાની. કેવી કરાવવાની? સારી. બરાબર કે નહીં? ચલો હવે આ બંને ઝઘડ્યા. શું કર્યું? બંને ઝઘડ્યા. ચલો ફાઇટિંગ કરો થોડી. કરો ફાઇટિંગ. થોડી ફાઇટિંગ હરકી કરો. હા, બોલો, બધું કરો, જે બોલવું એ બોલી દો. ચલો આ ફાઇટિંગ કરી તો તમને સારું ગમ્યું કે ના સારું ગમ્યું? ના સારું ગમ્યું. તમને ભાઈ? ના સારું ગમ્યું. ના સારું ગમ્યું. તો ફાઇટિંગ કરવી જોઈએ. આ કોને ગમ્યું? શરીરને કે આત્માને? આત્માને. ખ્યાલ આવી ગયો બધાને? તો બધી ફિલિંગ કોને આવે? આત્માને. ચલો મુસ્કુરાવો. હા, સરસ. કેટલું સરસ બધા મુસ્કુરાય ને. અને રોજો તો એવો ચહેરો કોઈને ગમશે? કોને નથી ગમતો? આત્માને નથી ગમતો. શરીરને તો બધું જ ગમે ને. કોને નથી ગમતું? આત્માને. તો આપણે કોણ છીએ? આત્મા છીએ. આ શરીરને ચલાવવા વાળી શક્તિ કોણ છીએ? આત્મા. તો શરીરને ચલાવવા વાળી ચૈતન્ય શક્તિ આત્મા છીએ આપણે. પાક્કું થઈ ગયું બધાને? ચલો તાલી પાડો આમના માટે. સરસ. બેસી જાઓ બેટા. ધન્યવાદ. હવે જુઓ, નીચે કરજો ભાઈ ચિત્ર. આપણે ક્યાં બેઠા છીએ? અહીંયા. ક્યાં બેઠા છીએ? અહીંયા બેઠા આપણે બધું જ કામ કરીએ છીએ. અહીંયા બેઠા બધું જ કામ કરીએ છીએ. ચલો ભાઈ, તમારો હાથ ગરમ પાણીમાં પડી જાય તો તમે શું કરશો? હાથને ગરમ પાણીમાં રાખશો કે લઈ લેશો? લઈ લેશો. એનો કોને ખબર પડી? હાથ તો પાણીમાં પડ્યો, પણ ખબર કોને પડી? આત્માને. મગજને પહેલાં ખબર પડી જાય ને, એની અંદર શું છે? આત્મા છે. ખબર આત્માને પડી એટલે તરત જ હાથ શું કર્યો આપણે?
લઈ લીધો. કરંટ આવ્યો તો હાથ તરત લઈ લીધો. કેમ? ખબર ક્યાંને પડી? આત્માને ખબર પડી. એટલે તરત જ શરીર શું કરશે? રિએક્શન કરશે. શું કરશે? રિએક્શન. બોલો, એક્શન, રિએક્શન, એક્શન, રિએક્શન, એક્શન, રિએક્શન. હવે એક્શન રિએક્શન શું છે તો એ આપણે જોઈશું. ચલો, 2 કુમારીઓ ઊભી થશે, અહીંયા આવશે. આવી જા, હા આવી જા. બીજી, હા આવી જા બેટા, હાય. ચલો, આ એક્શન કરશે અને એનું રિએક્શન કરશે, બરાબર ને? પહેલાં હું સમજાવીશ. પ્રીતિ છે અહીંયા? છે અહીંયા કોઈ? હા, લલિત અહીંયા આવો થોડી વાર. પહેલાં હું બતાવીશ, અમે 2 કરીશું, પછી તમારે 2ને કરવાના. આ બાજુ જતી રહે બેટા તું. હવે એક્શન કરશે શરીર દ્વારા. એક્શન આત્મા કેવી રીતે કરશે? શરીર દ્વારા. પહેલાં મનમાં વિચાર આવશે કે નહીં આવે? આત્માને શું કરશે? પહેલાં મનમાં વિચાર આવશે. શું આવશે? મનમાં વિચાર આવશે. મને મનમાં વિચાર આવ્યો કે હું આની સામે મુસ્કુરાઉં, તો આ મારી સામે શું કરશે? મુસ્કુરાઈશ. મુસ્કુરાશે ને? ચલો, હું મુસ્કુરાઉં. હા, તો એ શું કરશે? મુસ્કુરાશે કે નહીં? મેં એક્શન કરી તો એને શું કર્યું? રિએક્શન. ખ્યાલ આવી ગયો બધાને? આને શું કહેવાય? એક્શન, રિએક્શન, એક્શન, રિએક્શન. પછી હું ક્રોધ કરું તો સામેવાળું શું કરશે? તો એક્શન શું થઈ? રિએક્શન. ખ્યાલ આવ્યો કે નહીં? તો એક્શન કોણ કરે? એક્શન કોણ કરે? શરીર કે આત્મા? આત્મા કરે. અને રિએક્શન એ કોણ આપે? શરીર કે આત્મા? આત્મા આપે રિએક્શન. શરીર તો ખાલી શું કરે છે? મશીન છે. શું છે? મશીન, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ શરીરનો શું કરીએ છીએ? આપણે ઉપયોગ કરીએ છીએ. તો એક્શન અને રિએક્શન શું કહેવાય? એક્શન અને રિએક્શન, બરાબર ને? હવે એક વાર્તા કહીશ તમને, એટલે તમને એક્શન અને રિએક્શનની ખબર પડશે, બરાબર ને? અને એ વાર્તા ઉપરથી આપણે આને ડ્રામા કરશે, નાટક કરશે, બરાબર? તમે નાટકને જોવાનું અને એનું રિએક્શન તમારે આપવાનું છે. ઓકે, ચલો. એ ગેમે છે અને રિએક્શન એ છે. ચલો, અહીંયા આવો 2 જણા. તારે આમને વસ્તુ આપવાની છે, તારે આમને વસ્તુ આપવાની છે, બરાબર? વસ્તુ એટલે કોઈ હાથમાં નથી, ખાલી એમ જ આપવાનું છે. હા, ત્યાં ઊભી રહે, તું જતી રહે ત્યાં. હા, તું અહીંયા ઊભી રહે, બરાબર? આ લાઈનવાળા એની જોડે એક જશે. હા, અને વસ્તુ બધા જોજો, એમનો ચહેરો જોવાનો બધાનો. એ શું જોવાનો? બધાનો ચહેરો. એ વસ્તુ આપે એ જોવાનું, ચહેરો જોવાનું, બધું જોવાનું છે. અહીંયા વચ્ચે આવી જાય, અહીંયા આવતી રહે. હા, છેલ્લી લાઈન અહીંયા આવશે આની જોડે. તાર ખાલી આમ કરીને વસ્તુ આપવાની. હો, હાથથી હાથ રાખો, અહીંયા હાથ રાખો. આમ વસ્તુ આપીએ કેવી રીતે આપણે? આમ કરી, આમ કરી, આમ આપવા. આવો તમે આગળ લાઈન ત્યાંથી આવો, 4 ઊભા થઈ જાઓ, આમ સામેથી આવો. ગોઈ લઈ જા બેટા. જોઈ રહેજો, આને જોજો, સામેવાળાનો ચહેરો જોવાનો, આમનો એ ચહેરો જોવાનો. જ્યારે વસ્તુ આપે ત્યારે ચહેરો જોવાનો છે. ચલો, આવે એટલે તમારે આપવાનો. અહીંયાથી પાછું આમ બેસી જવાનું લઈને વસ્તુ. અચ્છા, બેસી જાઓ. ચલો, આનો ચહેરો કેવો હતો? હસતો હતો. તો જેને આના સામે જોયું એ શું કર્યું? એણે હશે. આમ જેને ના જોયું એ ના હશે ને? જો પેલા કુમારી હતા, એણે ના જોયું તો વસ્તુ લઈ લીધી, પછી આમના આમ મોઢું નીચે રાખીને ગયા. ખ્યાલ આવ્યો ને? આને તો એક્શન સારી કરી ને, હે ને? પણ આને એના એક્શન સામું જોયું નહીં, તો સામેવાળાને રિએક્શન આવ્યું નહીં. કેમ? આત્માએ આંખો દ્વારા જોયું નહીં, એટલે રિએક્શન થયું નહીં. સરસ, બેસી જાઓ. આવી જા બેટા તું. હવે આ લાઈનવાળા આવશે, અહીંયા પાછળથી આવશે, અહીંયાથી આમ. આ લાઈન
સૃષ્ટિ આય પહેલાં તું છે, હા તું આય, પછી પોતાની જગ્યા પર લો કરો, હાથ હાલવાનું છે, આ બકા શીખવાડ્યું તો ખરા, એવી રીતે અપાય, અહીંયાથી લેવાનું, અહીંયાથી આપવાનું. હા બાળકો, તમારે ઓરેન્જ કેન્ડી ખાવી છે કે માવાવાળી કેન્ડી ખાવી છે? ઓરેન્જવાળી હાથ ઊંચો કરો, ઓરેન્જવાળી હાથ ઊંચો કરો. હાલ ગણી લેજે ભાઈ સંખ્યા. હા તાર માવાવાળાને હાથ નહીં ઊંચો કરવાનો, ઓરેન્જવાળા હાથ ઊંચો રાખો પહેલાં, એટલે ગણતા ફાવે. તાર માવાવાળી ખાવાની ને તો તું નીચે હાથ રાખ, ઓરેન્જવાળા જ હાથ ઊંચો કરે. અરે એ આમથી સૃષ્ટિ ઊભી રહે, સૃષ્ટિ આમથી જા. હા હજી આ રહી ગયો આ લાઈન, કેવું ના પડે, ફટ લઈને પાછળ આવી જાઓ લાઈનમાં. હા સરસ, બેસી જાઓ. જો આ મુસ્કુરાઈ, જેને એની સામે જોયું એને શું કર્યું? મુસ્કુરાઈ. તો આપણો ચહેરો કેવો ગમે બધાને? મુસ્કુરાયેલો કે રોવાવાળો? ઉદાસ કે હસવાવાળો? તો ચહેરો કેવો રાખવાનો? ફોટાવાળો એ શું કે? ફોટાવાળો શું કે? ફોટો પાડે એટલે સ્માઇલ પ્લીઝ, કેમ એમ કે? કેવો ફોટો સારો લાગે? હસતો ફોટો સારો લાગે ને? હસતો ફોટો સારો લાગે. તો આપણે પણ શું કરવાનું? મુસ્કુરાવાનું. શું કરવાનું? મુસ્કુરાવાનું, હસતું રહેવાનું. તો જ આપણે બધાને ગમીએ. હસીએ ના તો ગમીએ નહીં. ચલો હવે 1 મિનિટ માટે બધા પાણી પી આવશે, અને જેને બાથરૂમ જવું હોય ઉપર બાથરૂમ છે તો ત્યાં જઈ આવે. ચલો બધા પાણી પી આવો, ધીરે ધીરે જાઓ, બધા એક સાથે નહીં. એ ભાઈઓ બેસો, પહેલાં કન્યાઓ જશે, કન્યાઓ. તમે લખી દો નોટપેનમાં જે લખવું હોય, હા યાદ રાખીને. આજે જે તૈયાર કરાયું ને નોટપેનમાં લખી દો. આ બોટલ લઈને ગ્લાસ મૂકવાનું જતું. ચલો આપણને સ્ટોરી કહેશે ભાઈ, સ્ટોરી કહેશો ને બેટા? ચલો ભાઈ સ્ટોરી કહેશે, સાંભળવાની છે બધાએ, અને કાલે બીજાએ પણ સ્ટોરી તૈયાર કરીને આવવાની છે, બરાબર? ચલો બોલો બેટા, માઈક આટલે રાખવાનો, નજીક નજીક. My name is Zain. I'm 5 years old. Me tell me story. एक बड़ा सा जंगल था, उसमें एक लायन और रैबिट रहता था. फिर लायन सामो साम खड़ा था और एनिमल्स लाइन में खड़े थे. तो फिर लायन ने ऐसे बोला, एक एक करके आना मेरे पास, मैं सबको खा जाऊंगा. फिर एक बार तो रैबिट का टर्न आया. फिर है ना रैबिट ने ऐसा प्लान बनाया कि है ना टाइगर भाई, है ना तुम्हारा जैसा और टाइगर आया है. तो वो कुएं के अंदर ले गया, तो उसका तो परछाया दिखता था. तो फिर वो हे मैं तुमको खा जाऊंगा. तो पानी कुएं में से भी ऐसा आवाज आया. तो फिर रुक, मैं अभी दिखाता हूँ. फिर पानी में से भी, कुएं में से भी ऐसा आवाज आया. तो वो है ना जंप कर गया. फिर सब एनिमल रैबिट के प्लान से खुश हो गए. अरे वाह, ताली बजाओ. बहुत अच्छा स्टोरी बताया ना भाई ने.
इसका मर्म समझाएगा? कौन समझाएगा? हाँ, आ जाओ, बैठ जाओ। हेलो बोलो हेलो। हेलो। ओम शांति। बोलो ओम शांति। ओम शांति। क्या सुना स्टोरी में? बोलो। एक कौवा उड़ता था। अच्छा, दूसरी स्टोरी बता रहा है। एक कौवा था और एक क्या करता था कौवा? बाजरी खा रहा था। बाजरी खाता था कौवा। फिर क्या हुआ? उसकी माँ आई कि ये बाजरी खराब है, तू मत खा। हाँ, फिर उसने बाजरी खाता बोला था, बाजरी खराब थी, तू मत खा। फिर उसने बोला कि तू घर पे चल, मैं तेरे को दूसरी बाजरी देता हूँ। तू घर चल, मैं तुझे दूसरी बाजरी देता हूँ। फिर वो आया तो उसके बोला कि चल मैं तेरे को दूध पिलाता हूँ और बिस्किट खिलाता हूँ, चल। कौवा बिस्किट खाता है? दूध पीता है। दूध पीता है, बिस्किट नहीं खाता है। तो किसको बिस्किट खिलाई? और हाथ में पकड़ के तोड़ के दे रही थी इसके बच्चे को। अच्छा, उसका हाथ होता है? कौवे का हाथ होता है? हाँ? अच्छा, वो तोड़ता है, बिस्किट तोड़ता है कौवा? कैसे, हाथ से तोड़ता है या मुख से तोड़ता है? मुंह से। मुंह से। तो कैसे तोड़ा उसने? मुंह से तोड़ा, फिर खिलाया ना। अच्छा, अभी नहीं कहना हाथ से तोड़ा। कहना है कि हाथ से तोड़ा, ऐसे बोलना है? क्या बोलना है? हाँ हाँ, हाथ तो है ही नहीं, उसके तो पैर है। उसके पैर है। तो मुख से तोड़ेगा ना वो। मुंह से छोड़ेगा। हाँ, बहुत अच्छा, मुख से तोड़ेगा। चलो अच्छा, ताली बजाओ इसके लिए। ओम शांति। जैन ने सबको बहुत अच्छी बात बताई। एक शेर था, आपको पढ़ने में आ गया होगा, छोटे होंगे तब। तो शेर बहुत दादागिरी करता था। क्या करता था? दादागिरी। बहुत पक्षी पशुओं को हैरान परेशान करता था। रोज रोज एक एक को खाता था और रोज रोज एक एक को भेजना पड़ता था उसके पास, और वो बैठे बैठे सबको खाता था। तो उसमें रैबिट था, बहुत होशियार था, अक्लमंद था। उसने अपनी अक्लमंदी का उपयोग किया और उसने क्या किया? उस शेर को बोला कि तुम्हारे जैसा एक शेर जंगल में आया है, वो भी खाना चाहता है सबको। तो बोला आपसे तो बहुत भयंकर है वो तो शेर। बोला मेरे को उससे मिलना है। तो वो कहाँ ले गया? कुएं के पास। कहाँ ले गया? कुएं के पास। अब जब भी हम मुंह कुएं में देखेंगे ऐसे, तो किसका मुंह दिखाई देगा? खुद का। तो शेर ने जब कुएं में देखा तो किसका मुंह दिखाई दिया? उसका खुद का। उसको क्या लगा? शेर को क्या लगा? अंदर दूसरा कोई शेर है। फिर जब उसने क्या किया? ऐसे करके हाव किया। क्या किया? तो अंदर से वो टाइगर का भी वैसा ही रिफ्लेक्शन होगा कि नहीं होगा? तो उसने भी ऐसे किया। तो फिर उसको लगा कि सचमुच में अंदर है, अब ये तो बाहर नहीं निकल रहा है, मैं जाऊँ, कूद जाऊँ और उससे लड़ाई करके उसको ख़त्म कर दूँ ताकि मेरा ही राज्य रहे। पर उसकी बुद्धि नहीं थी कि कुएं में मेरा ही प्रतिबिंब दिखाई दे रहा है। तो बुद्धि नहीं होने वालों की क्या होती है? हार होती है। राजा था ना, राजा तो बुद्धिमान होता है, पर उसकी बुद्धि इतनी नहीं आई। राज्य चलाने की बुद्धि आई, सबको खाने की बुद्धि आई, उसके लिए प्लान बनाया, पर यह बुद्धि नहीं थी कि मेरा प्रतिबिंब उसमें दिखाई दे रहा है ना। तो प्रतिबिंब दिखाई नहीं दे रहा है उसका, तो उसने क्या किया? दिखाई देता था तो उसने समझा ये तो
शेर दूसरा है, जंप कर दिया तो खुद ही पानी में गिर गया और मर गया। तो सभी पक्षी जानवर सब क्या हो गए? खुश हो गए, है ना, हैप्पी हैप्पी हो गए रैबिट के प्लान से, है ना, सब खुश हो गए। तो हमें भी क्या करना है? सबको ऐसे मदद करना है ना। कैसे बुद्धि रखनी है? रैबिट जैसी। कैसे बुद्धि रखनी है? रैबिट जैसी। शेर जैसी बुद्धि नहीं रखनी है। समझ में आई बात? अच्छा, हड्डी मांस का पुतला और ये आत्मा। आत्मा जब हड्डी मांस के पुतले में शामिल हो जाती है तब हम ऐसे मनुष्य आत्मा बनते हैं, और जैसे ही आत्मा इसमें से निकल जाती है हमारा शरीर ऐसा बन जाता है। तो इसकी कीमत है? इसकी वैल्यू है? नहीं। वैल्यू किसकी है? इसकी। किसके कारण हुई? आत्मा के कारण। आई समझ में बात? અચ્છા, બધાને બુદ્ધિમાં ખબર પડી આ વાતની? સરસ. હવે આત્મા છે ને એનું 3 સૂક્ષ્મ શક્તિઓ છે, મન, બુદ્ધિ અને સંસ્કાર. આત્મા શું કરશે? મનથી વિચારશે, બુદ્ધિનો ઉપયોગ કરશે અને સંસ્કારો દ્વારા શું કરશે? પોતાની આદત ટેવને રજૂ કરશે. હવે આ શરીર છે ને એમાં આત્મા ક્યાં બેઠી છે? અહીંયા, જે આપણે તિલક લગાવીએ છીએ. શું કરીએ છીએ? તિલક લગાવીએ છીએ. ત્યાં કોણ બેઠું છે? આત્મા બેઠી છે. હાથ બતાવો બધા, નિશાન. ક્યાં બેઠી છે આત્મા? સરસ. તો અહીંયા આપણે બેઠા છીએ, બરાબર. હવે આ ગાડી છે તો આ ગાડીને ચલાવનાર કોણ છે? ડ્રાઈવર. આ ગાડીનું નિયંત્રણ કોણ કરે? ડ્રાઈવર કરે કે બાજુવાળા કરે? ડ્રાઈવર કરે. એમ આ ગાડીનું નિયંત્રણ કોણ કરશે? આત્મા, ડ્રાઈવર. કોણ કરશે? આત્મા, ડ્રાઈવર. ખ્યાલ આવી ગયો બધાને? સરસ. બેસી જાય બેટા, ચિત્ર વાળી દે. તું અહીંયા આવતી રહે. હા, ગાડી તો ત્યાંના ત્યાં જ પડી રહેશે. હા, વાળીને મૂકી દે ત્યાં, પછી બેસી જા. કોઈ કામની નહીં. જુઓ કેટલો ખબર પડી ગઈ. નાનો છે તો એ ખબર પડી બેટા તને? સરસ. હવે અહીંયા કેટલા લોક બતાવ્યા છે? 3 લોક છે. કેટલા? 3 લોક. હવે આ શરીરનું ઘર તમારે બધાનું ક્યાં છે? કોઈનું પ્રગતિનગરમાં, કોઈનું સુદામાપુરીમાં, કોઈનું વિશ્વકર્મામાં, હા, કોઈનું સુરત, કોઈનું ગોધરા. બધા અલગ અલગ જગ્યાએ રહો છો ને, હે ને? બરાબર કે નહીં? હા, પણ અત્યારે તમે બધા મામાના ઘરે આવ્યા છો ને, તો આ તમારું પરમેનન્ટ એડ્રેસ છે શરીરનું? ના, શરીરનું એડ્રેસ તો સુરત, ગોધરા આ છે ને, બરાબર કે નહીં? હે ને? એમાં આત્માનું પરમેનન્ટ એડ્રેસ આ શરીર નથી. આ ક્યાં રહે છે આત્મા? અહીંયા રહે છે. ક્યાં રહે છે? અહીંયા. અહીંયાથી આપણે ખેલ ભજવવા અહીંયા નીચે આવીએ છીએ. ખ્યાલ આવ્યો બધાને? અહીંયાથી ખેલ ભજવવા ક્યાં આવીએ છીએ? નીચે આવીએ છીએ. સોનું ઉપાડજે ફોન. અને અહીંયા 3 લોક બતાવ્યા છે. કેટલા લોક છે? 3. ઉપર પરમધામ, નીચે સૂક્ષ્મ લોક અને અહીંયા સાકાર લોક. અહીંયા આપણે બધાએ નીચે રહીએ છીએ, હે ને? અહીંયા ખેલ ભજવીએ છીએ ને આપણે બધાએ. અને આ ચાંદ, સૂર્ય, તારા છે. એનાથી પાર એક દુનિયા છે જે સફેદ પ્રકાશમય દુનિયા છે. એનાથી પાર આપણું અસલી ઘર છે. ત્યાંથી ખેલ ભજવવા આપણે ક્યાં આવીએ છીએ? નીચે. પાછો ખેલ પૂરો થાય એટલે ક્યાં જઈએ? ઉપર. પાછો ખેલ શરૂ થાય એટલે ક્યાં આવીએ? નીચે. પાછો ખેલ પૂરો થાય એટલે ઉપર. તો આ આપણું અસલી ઘર છે, આ આપણું ટેમ્પરરી ઘર છે. સરસ, થેન્ક યુ. ખ્યાલ આવી ગયો બધાને? આ કયું ઘર છે આપણું? ટેમ્પરરી. ક્યારે ખાલી કરવાનું કોઈને ખબર નથી. અને અસલી ઘર ક્યાં છે આપણું? પરમધામ. ખ્યાલ આવી ગયો? તો કાલે આપણે ફરી રિવિઝન કરીશું. બેડ મેનર્સ, ગુડ મેનર્સ. તમારે જાતે બોલવાના કે આ બેડ મેનર્સ છે. 5 બોલીને આવવાનું. કેટલા બોલવાના બધાએ? 5 ગુડ મેનર્સ બતાવવાના અને 5 બેડ મેનર્સ. લખો લેશન, કાલનું લેશન. 5 ગુડ મેનર્સ, 5 બેડ મેનર્સ લખીને આવવાના ઘરેથી. શું લખીને આવવાનું? ગુડ મેનર્સ અને બેડ મેનર્સ. પેન્સિલ છે કોઈની પાસે? પેન્સિલ? કેટલા જોડે પેન્સિલ છે?
જેની પાસે પેન્સિલ હોય એ ઊભા થઈ જશે પેન્સિલ લઈને. ચલો એક હું તમને પહેલા બતાવીશ. ચલો આ પેન્સિલ છે બરાબર. જોઈ? હવે એને અંદર રાખવાની. નાખી દેવાનું. બરાબર. ખ્યાલ આવી ગયો બધાને? ક્યાં પડી હતી? બોટલમાં નહીં પડી ને? બોટલમાં રાખવાની હા, જેની પડી જાય એ અહીંયાથી બરાબરથી એક પાછળથી આવો. જા, જા, બરાબર. એ તું ગાડી ગઈ ને? હા, બેન આ મોટું ના નાનું એ નહીં મૂકવાનું હોય, નહીં મૂકવાની. બસ મૂકી રાખો. ચલો જતા ફટાફટ ઊભું નહીં રહેવાનું કોઈ. તું આના પછી જા. તું આના હાથથી પકડીને નહીં આવવાનું. એ હાથથી નહીં પકડવાની. જતી રહી અરે વાહ વાહ, વાહ તાળી પાડો ભાઈ. લે રહી જોઈ નહીં પડી? આ શું તાળી પાડો ભાઈ. તાળી પાડો. એ તમે કેમ ઊભા રહ્યા? આગળ આગળ જાઓ. અહીંયા આવી જોડો મોટા. ચોટાડો બરાબર ચોટાડો વાહ yes, સરસ. તાળી પાડો બધા. વાહ રે સરસ. હા, તાન તો લે. એ દામ લે દામ લે આ ફટાફટ ના કેમ આવો લે તું કરી. નહીં ખાતી? પણ આમ કરવું પડે મને, આમ કરવું પડે. ચલો સરસ. ચલો આ બાજુ બે જણા તાલી પાડો બધા એમના માટે. સરસ. એકાગ્રતાની શું છે તમારી શક્તિ છે. ચલો આ મૂકી આવો બેટા. ચલો એક હાથ ઉપર એક હાથ નીચે. બંને હાથ બંનેના ઉપર ના હોવા જોઈએ. એકનો ઉપર એકનો નીચે. તૈયાર બધા? ચલો 1 2 3 4 5 એટલે 1 2 3 4 5 ગુજરાતી જ બોલશો ને બધાએ? હા ચલો 1 2 3 4 5 આવે એટલે ઓમ શાંતિ. 6 7 8 9 10 આવે એટલે ઓમ શાંતિ. તમારા મનમાં મને 1 2 3 બોલવાનું ચાલશે ને? પછી 11 12 13 14 15 એટલે ઓમ શાંતિ. 16 17 18 19 20 એટલે ઓમ શાંતિ. બરાબર? અને બધાએ ફાસ્ટ જ બોલવાનું. કોઈ ઊભું રહેશે તોય આઉટ, વાર કરશે બોલવામાં તોય આઉટ. બરાબર? સરસ. બેસી જાઓ બે જણા. બોલો 1 1 આમ પાસ કરો. 1 હા 2 એટલે તારો ને તારો હાથ આવ્યો ઉપર રાખ. પેલાનો હાથ નીચે રાખ. હા બોલો 2 અરે 2 આનો હાથ ઉપર આવ્યો. પેલો નીચે કર પેલો ઉપર કર. તું એ બદલ 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 બધા હોના હાથ બદલ્યા જજો. હા બસ હવે બરોબર. ચલો 1 2 3 એ ભાઈ 3 આગળ હેડ. 4 5 નહીં બોલવાનું. ઓમ શાંતિ બોલવાનું. 10 બોલ્યો. આવતો રે અહીંયા. ચાલ પહેલી વાર જવા દઉં. ચાલ હા હવે ભૂલ ના કરતો. ચલો ઓમ શાંતિ બોલવાનું 10માં. 10 11 12 13 14 15 બોલ્યો. આવી જા ભાઈ જા અહીંયા. ઓમ શાંતિ બોલવાનું તું. હાડો એક રાઉન્ડ રાખીએ. તને ફ્રી કર્યો. 15 એટલે ઓમ શાંતિ બોલવાનું. હા ચલો 16 આગળ બોલો. 16 17 18 20 નહીં. ઓમ શાંતિ બોલવાનું. શું બોલવાનું? ઓમ શાંતિ. ચલો આગળ 21 હા ઉપર હાથ કરી દે. હા બસ બસ બસ. 22 તારો ને તારો હાથ આવ્યો. આનો બદલ હાથ બદલ. હા નીચે કર. તારો ઉપર કર બેટા. હવે આમ જાતે સમજી જો ને બધા. હા
બરાબર. હા બરાબર છે. હાલો તારો તો બરાબર. બોલો કેટલા આવ્યા હતા નંબર? કેટલો નંબર આવ્યો? 20, 22, 23, 24, 25. બકા કરો જેન 25. ઓમ શાંતિ બોલો. એમ નહીં, આના આમ કરવાનું. ઓમ શાંતિ. 26, 27, 28, 29, 30, હા 31, 32, 33, 34. ઓમ શાંતિ. 36, 37, 38. એ તું કર પહેલાં 38 તો કર. 38, 39, 40, 41. ઓકે હવે આવડી ગયું બધાને? હા હા હિન્દીવાળો એક બાજુ અલગ બનાવી દો. ચલો હિન્દીવાળા બધા એકમાં જતો રહો. એક રાउंड अलग बनाई दो. हिंदी वाले सब उधर, गुजराती वाले इधर आ जाओ सब. हिंदी वाले उधर, हिंदी वाले उधर, गुजराती वाले इधर, गुजराती वाले इधर आ जाओ. हिंदी वाले इंग्लिश वाले सब उधर. जिसको 1, 2, 3, 4 आता है वो वहाँ चला जाए और गुजराती आता है वो इधर बैठे. हिंदी आता है वो भी उधर. चलो એ થોડું રાઉન્ડ બનાવો સરખું. ભીડ કરી નાખી. એ બકા તમે થોડા પાછા જાઓ એટલે રાઉન્ડ બને. થોડા પાછા જાઓ. હા એ જેહાન તને ઇંગ્લિશ આવડે કે હિન્દી? એ જેહાન તને હિન્દીમાં બોલતા આવડશે કે 1, 2, 3, 4 આવડશે? 1, 2, 3, 4. हाँ हाँ तो वहाँ चला जा. जा वहाँ हिंदी बोलेंगे. हाँ भाई जा. तने आवड़ा बोलता हो 1, 2, 3? हाँ बोलजे. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. हाँ खसो बेटा आई जाइए. चलो स्टार्ट. 1, 1, 1, 2 फटाफट कर. થોડું જોશથી બોલો. મને સંભળાવજો. મને સંભળાશે નહીં તો એ આઉટ કરી દો. હું મને નહીં સંભળાય ને તો એ આઉટ થઈ જશે. હો આવી જાઓ અંદર બેજો. તમારી જગ્યા થઈ જઈ. બોલો બેજો અંદર જગ્યા થઈ જઈ. બોલો નજીક આય. એ બકા નજીક આવ્યો. થોડો અંદર આવો. હા નજીક આવો. કેટલા આવ્યું તું? 31 એ 32 કર. શું બોલ્યો? અરે નહીં આવતો રે અંદર. તને નહીં ખબર શું આવ્યું એ જ. 43 આવ્યું. તું કર 42. 45 પછી 46 આવે કે આવતો રે અંદર. થોડા અંદર ઓમ આવવાનું. ઓમ આવવાનું. હા ઓમ આવવાનું. ચલો બોલો. બોલ 45. અરે 46. બોલો 51 આવે લ્યા. આવતા રહો અંદર. થોડું નાનું નાનું બનાવતા જાઓ. તું બહાર જતી રહે. બહાર જ. આ બધા બહાર બેસી જાઓ બેટા. આ રાઉન્ડ નાનું થશે એટલે નડશો. બધાય બહાર બેસી જાઓ. ચલો આગળ. 55. 55 ના બોલાય. ઓમ શાંતિ બોલાય. જતો રડો બહાર. તમે આવો અંદર. અંદર આવતું જવાનું. અંદર રાઉન્ડ બનાવતું જાઓ. ત્યાં અંદર આવતા જશો ને એટલે તમારે બહુ આઘું પાછું નહીં થવું પડે. ચલો આગળ. કેટલા આવ્યા બેટા નંબર? 55 કે 55? 56. તું કર 56. 59. ઓમ શાંતિ. મને ખબર તાર ધ્યાન રાખવું પડે ને. હું થોડી રમું. આવતો રે. બહાર જતો રે. બાર આવતો રે ભાઈ. બોલો
શું બોલ્યો? હા આઉટ. શું બોલો? 68. શું બોલવાનું 68 પછી? જતા રહો, બહાર નહીં આવડતું. ચલો, ના આવડે એ જતા જ રહેજો. અહીંયા અંદર આય, એ નીચે અંદર આય, અંદર આય એટલે હરખું થઈ જાય. હા, થોડા અંદર આવો. ચલો ફટાફટ, કયો નંબર આવ્યા? 68. 69. શું બોલ્યો? અરે 70 બોલ્યો, કોમશાંતિ બોલ્યો. શું બોલ્યો? તો આઉટ થઈ ગયો. આવો અહીંયા નજીક આવો, નજીક આવો, નજીક. ચલો 71. હા 81 બોલી ગઈ ને પહેલાં. હા આઉટ. ચલો હા, આવો આવો, નજીક આવો. ચલો 81. હો 81. તમારે રમવાનું તમારે ધ્યાન રાખવું પડે. છો તે 71 અહીંયા 82 આવી ગયા હતા. આઉટ. ચલો નીકળી જાઓ બહાર. જો અમારામાં ધ્યાન નહીં રાખવાનું, આજુબાજુવાળામાં ધ્યાન નહીં રાખવાનું, આગળ શું આવે એ ધ્યાન રાખવાનું. અહીંયા એ તું એ બહાર નીકળી જા. કે તાર કેટલો આવ્યો તો નંબર? 84 આવ્યું તું? હા 85. 86 બોલ. 86. શું બોલી? હા આઉટ થઈ જા. 99 આવે, નજીક આવી જાઓ. હા પાણી પી આવજો. 99. 100. ઓમ શાંતિ બોલ. ફરી 1 1 2. હા આવું જોશથી બોલો ને તો મજા આવે. આઉટ. ઓમ શાંતિ બોલવાનું તું બકા. 10. ચલો 11. બોલતી ના? હા ચલો જતો રહો બહાર. શું આવ્યું બોલો? 31 આવે ને હવે? હા નજીક આવો ને, અંદર આવો. હા અંદર આવો તો જ મજા આવશે. હા 31. 33. જો હોભળજો પહેલાં ઉપર એ ભરે ભરે. 31 32. આઉટ. ઓમ શાંતિ બોલવાનું તું. ચલો નજીક નજીક આનો, આમ પાછું પાછું નહીં જવાનું. હા ચલો. કેટલા આવ્યા? તાર કેટલો હતું? કેટલો નંબર હતો? 59. 61 બોલ. 61 બોલ. બસ આવો તૈયારી. હા ઋતુઆઈ. હા 68 પછી શું આવે? નહીં આવડતું. ચલો જતા રહો. હળો બોલો 68 પછી ભાઈ. 68 પછી 69. ઓમ શાંતિ. ચાલો. પંચ્યાસી બોલ્યો. આઉટ. ઓમ શાંતિ બોલવાનું તું બેટા. ચલો ચલો બોલો ફટાફટ. 86. હા
એ બોલ એ તું આઉટ એ બાજુ કો ધ્યાન રાખ્યું 94 તું બોલ ભાઈ 94 એ આઉટ આવ્યો તું નહીં એ આઉટ છે ને એટલે એ તો બિચારો એવું જ બોલે ને 96 કેટલા હતા હા તું કેટલા આવ્યો તો 94 આવ્યો તો 95 96 એક એ બધાની એમ લાઈન લગાવી દો ટોલી લેવા માટે સોનું આ બધાને ટોલી લેવા લાઈન લગાવી દો કોણ બોલ્યું હા તો આવતું ઓમ શાંતિ આવતું હતું ને 6 બોલી હા તો આઉટ ને ચલો એમાં વાર થશે ને તો આઉટ હો જેના વાર થશે ને બોલતા એ આઉટ થઈ જશે આવો આવો નજીક અંદર આવો બોલો બેટા 36 સોનું એક લાઈન અહીંયા બનાય અને એક લાઈન કુમારીઓની અલગ બરાબર ચલો 1 કેટલા આવ્યા હતા 59 તું 61 66 આવે ચલો 66 85 आउट चलो 86 तू आ ध्यान रख अलग अलग रख 2 बॉक्स लाए ना બધી લાવી દે પહેલા પછી છોકરાને તો કેવું હોય બીજા બોક્સમાં પેલી લાવી 38 25 લઈ જજો એક ખુરશી લઈ આવજે બકા કોણ મોટું છે આ પેલી ખુરશી લઈ આવી કેટલી વાર થઈ પણ ચાલશે લે લાકડી મૂકી દે ચાલશે હોય બેજો અને આયરી વ્યવસ્થિત ગોઠવ વ્યવસ્થિત હા પૂરું થઈ જાય ને પછી फास्ट 44 45 थी 46 पंखा करना पंखा हाँ विनर मावा वाली गुजराती वाला बोलो हर्ष इज विसर लायो मावा वाली हर्ष इज विनर चलो ताली पाड़ो बनने ने હવે જે જીત્યા એની એકાગ્રતાની શક્તિ કેવી હોય વધારે હોય બરાબર ને કાલે બધાએ શું લઈને આવવાનું નોટ અને પેન લઈને આવવાનું અને થેલો બેગ લઈને આવવાનું એટલે તમારે નોટ પેન તમારી બેગમાં મૂકી દેવાની બરાબર માવાવાળી સોનુબેન આપશે સોનુબેન પાસે એક ખુરશી લઈ ભાઈ સોનુબેન પાસે જશે માવાવાળા અને મારી પાસે આવશે ઓરેન્જવાળા અહીંયા આવી જશે આમ લાઈન બનાવી દો હા ઓરેન્જવાળા માવા ગુલ્ફીવાળા આ બાજુ હા લઈ જા એ નહીં બીજી લાઈન બેસવા ચાલશે ચલો બધા નીચે બેસી જઈશું પહેલાં નીચે બેસી જાઓ ચલો એકવાર ઓમ ધ્વનિ કરીશું પછી તમે ટોલી આપીશું હો બધા નીચે બેસી જાઓ એ લાઈન બનાવી દો બેટા લાઈન હે બકા તું પાછળ બેસી જાઓ તું પાછળથી આવ્યો ને પાછળ બેસી જા હા ત્યાં છેલ્લી ને જગ્યા ત્યાં જતો રહે બેટા સરસ ચલો બધા હાથ આમ ઓમ કરીશું શ્વાસ ઊંડો લઈશું અને ઓમ ધ્વનિ કરીશું હા ઓ
બાકી પૂરું બધા ભર્યા હતા? ભરાઈ ગયા હતા ને તમારા?